મને ગમે રે શ્રીનાથજીના ધામ મને ગમે રે શ્રીનાથજીના ધામ દર્શન ઉત્થાપન ના થાય દર્શન ઉત્થાપન ના થાય વૈષ્ણવ ઉતાવળા થાય વૈષ્ણવ ઉતાવળા થાય મને ગમે રે શ્રીનાથજીના ધામ તુષાર हार धवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा शुक्लां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। गं गणपतये नमः। श्री सरस्वत्यै नमः। श्री महालक्ष्म्यै नमः। नमो भगवते वासुदेवाय। मूकं करोति वाचालं पङ्गुल्लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणम्।
सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि। પોતાની અંતિમ ક્ષણોમાં પરમાત્માની સ્તુતિ કરી અને જીવન લીલા સંકેલી લીધી છે. પાંડવોનું રાજ્ય શરૂ થયું. બીજી તરફ વર્ણન છે કે શ્રી કૃષ્ણએ ઉત્તરાના જે ગર્ભની રક્ષા કરી હતી એ બાળકનો જન્મ થયો છે. જન્મીને તરત આ બાળક આસપાસ કંઈક નજર ફેરવવા લાગ્યો, જાણે કંઈક શોધતો હોય. તો કે પ્રશ્ન કર્યો, કોને શોધી રહ્યો છે? એક જણને સૂઝ્યું, એને ઉત્તર આપ્યો કે ગર્ભમાં મારી રક્ષા કોણે કરી હતી એને શોધી રહ્યો છે આ બાળક. નામ પાડ્યું છે પરીક્ષિત. પરીક્ષિત પરીક્ષિત. શ્રીમદ ભાગવતનો અધિકાર પરીક્ષિતને છે. બીજા શબ્દોમાં કહું તો એક જ વખત ભાગવતની કથા સાંભળીને પરીક્ષિતને મુક્તિ થઈ ગઈ. એનું કારણ પરીક્ષિત કોણ? તો ગર્ભમાં મારી રક્ષા કોણે કરી હતી એને મારે શોધવો છે. આના માટે જેનો પ્રયત્ન છે તે પરીક્ષિત. આપણા મનમાં કદી આ પ્રશ્ન થાય છે કે માત્ર ગર્ભની રક્ષાની વાત જવા દો, આ જીવનની ક્ષણે ક્ષણે કોણ મને સાચવી રહ્યું છે? અને એ જે ક્ષણે ક્ષણે મને સાચવે છે મારે શોધવો છે. એને શોધવાનો પ્રયત્ન જ્યારે શરૂ થાય છે એક ક્ષણે આપણામાં પરીક્ષિતનો જન્મ થાય છે. અને આપણામાં પરીક્ષિત પ્રગટે ત્યારે સાચો ભાગવત શ્રવણનો અધિકાર પ્રાપ્ત થાય. અને અધિકારી બનીને જ્યારે શ્રવણ કરીએ તો ચોક્કસ મુક્તિના પાત્ર બનીએ. પરીક્ષિતજી મોટા થવા લાગ્યા છે. પ્રસંગોને જરા આજની ભાષામાં કહું તો ફાસ્ટ ફોરવર્ડ કરી દઉં થોડુંક. અર્જુન દ્વારિકાથી પાછા આવ્યા. એમણે હસ્તિનાપુરમાં આવીને સમાચાર આપ્યા કે પરમાત્મા શ્રી કૃષ્ણએ નિજ ધામ ગમન કર્યું છે. આ સમાચાર સાંભળી કુંતા માતાએ દેહને તેને તે જ વખતે મૂકી દીધો. આ ભક્ત જુઓ, ઈશ્વર નથી અથવા તો ઈશ્વરની અનુપસ્થિતિ આ સાંભળે અને પછી જીવવા યોગ્ય લાગે નહીં. આ સાચો પ્રેમ છે. પાંડવોએ મહાપ્રસ્થાન કર્યું હિમાલય તરફ. પરીક્ષિતનું રાજ્ય શરૂ થયું. સમય વીતવા લાગ્યો. પરીક્ષિતના રાજ્યમાં 3 પ્રસંગો મુખ્ય બન્યા છે. પહેલો પ્રસંગ, પરીક્ષિત ગયા હશે નગરચર્યા કરવા માટે અને ત્યાં એમણે એક પગવાળા બળદને જોયો અને એ બળદના એક પગ ઉપર એક કાળો પુરુષ પ્રહાર કરી રહ્યો હતો. વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવતના જે પ્રતીકો છે એ સમજવા જોઈએ. બળદ એ ધર્મનું પ્રતીક છે. ધર્મના 4 આધાર આપણા શાસ્ત્રકારો વર્ણવે છે: જ્ઞાન, તપ, શૌચ એટલે પવિત્રતા અને સત્ય. જેમ એક એક યુગ વીતતો ગયો એમ એક એક આધાર તૂટતો ગયો. સતયુગ પૂરો થયો કે જ્ઞાનનો આધાર ચાલ્યો ગયો. ત્રેતાયુગમાં તપનું મહત્વ ઘટી ગયું. દ્વાપર યુગ, દ્વાપર 2 પગ એ દ્વાપર યુગ. દ્વાપર યુગમાં ધર્મ, શૌચ અને સત્ય એ 2 આધારે હતો.
દ્વાપર યુગ પૂરો થયો એટલે પવિત્રતાનું મહત્વ પણ ચાલી ગયું અને કલિયુગની અંદર ધર્મ એક સત્યના આધારે ઉભો છે. કાળો પુરુષ એટલે કલી એ શું કરે છે? એ આ સત્ય ઉપર પ્રહારો કરે છે. સાદી ભાષામાં આપણે કહીએ કે કલિયુગ છે, સાચાઓનો જમાનો નહીં. સત્યના માર્ગે ચાલતા હો તો મુશ્કેલી વધારે પડે. પણ એક વાત કહું, જે ખોટું ગ્લેમર ભર્યું લાગે છે ને એ બહુ ટકતું નથી. આકર્ષક લાગે છે, ટકે નહીં. સત્ય પર પ્રહાર ચોક્કસ થશે કલિયુગમાં, પણ અંતે વિજય પણ સત્યનો જ થશે. સત્યમેવ જયતે નાનૃતમ ઉપનિષદ કહે છે. આપણા સમય ચોક્કસ એવો છે. ઘણા લોકો તમને એવું કહેતા મળે. 40 વર્ષ પહેલા મુંબઈમાં આવ્યા, ડબલ રૂમમાં રહ્યા હતા. આ 40 વર્ષથી હજી ડબલ રૂમમાં જ છીએ. રોજ મંદિરમાં જઈએ, એકાદશી કરીએ, ચાતુર્માસના એકટાણા કરીએ, જપ કરીએ, પાઠ કરીએ, બધું જ કરીએ, પણ હજી ડબલ રૂમ જ છે આપણે. અને અમારા પાડોશી હજી તો 5 વર્ષ પહેલા આવ્યા હતા. કશું નહોતું એમની પાસે, ધંધા શું તે અમને જ ખબર છે બધા, એકદમ ઊંધા ધંધા. 5 વર્ષમાં તો ડબલ રૂમ છોડીને વેલી ને નીલકંઠ વેલીમાં કેટલો મોટો ફ્લેટ લઈ લીધો અને ગાડીઓ આવી ગઈ ને આ તે ને ફેક્ટરી ચાલુ થઈ ગઈ. અમે 40 વર્ષથી આ એટલું એક સારું કર્યું, અમને શું મળ્યું? ડબલ રૂમમાં રંગ કરાવવો હોય તો કોકની પાસે જરા કેવું પડે છે, 5,000 જરા 2 મહિનામાં આપી દઈશું. આવું કેમ? એટલે પસ્તાવો થાય. હવે કહેવાનો આશય શું છે કે ખરેખર તો ખોટું કામ કરનારને પસ્તાવો થવો જોઈએ, પણ કલિયુગ એક એવો સમય છે કે માણસને સારું કર્યાનો પસ્તાવો થાય. આ કલિયુગની લાક્ષણિકતા છે. થવો ન જોઈએ. જો સત્યનું પકડ એટલી મજબૂત હોય, સત્યનો પાયો એટલો મજબૂત હોય, એની પાછળના કારણો છે. હમણાં વિષયાંતર થશે એટલે હું જતો નથી એની અંદર, પણ માણસને એક વખત તો આવું લાગે કે હું સાચા માર્ગે ચાલ્યો, મને શું મળ્યું? આ કલિયુગ છે. ભાગવત ગ્રંથના આધારે, શાસ્ત્રના આધારે એટલું કહી શકું કે અસત્યના માર્ગે માણસ 2000 ડગલા પણ ચાલી ગયો હશે, એ માર્ગ આગળથી ડેડ એન્ડ છે. અંધારા કુવા જેવો છે, એમાં આગળ કોઈ પ્રગતિ થઈ શકતી નથી. એ પાછા પડવું જ પડશે. અને સત્યના માર્ગે ભલે તમે 2 ડગલા પણ ચાલ્યા હશો, you will never have to retrieve your steps. એક સ્ટ્રોંગ ફૂટિંગ પર એ પ્રગતિ થઈ છે. સમજો. પરીક્ષિતના રાજ્યમાં બીજો પ્રસંગ, એટલે એક પ્રસંગની અંદર પરીક્ષિતને પડકાર્યો છે માણસ. કોણ છે તું? પેલો શરણે આવ્યો, મને માફ કરી દો. પરીક્ષિતે કહ્યું, તું નગર છોડીને જતો રહે, મારું રાજ્ય છોડીને જતો રહે. કલીએ વિનંતી કરી, મને રહેવા માટેના સ્થાન આપો. પરીક્ષિતે કહ્યું, તારે 4 જગ્યાએ રહેવાનું: જુગાર, મદિરાપાન, વારાંગના અને હિંસા. આ 4 ઠેકાણે તારે રહેવું. કલીએ વિચાર કર્યો કે શ્રી કૃષ્ણના માર્ગદર્શનથી પાંડવોએ જે રીતે રાજ્ય ઊભું કર્યું છે એમાં આ 4 સ્થાન છે જ નહીં. આ તો આડકતરી રીતે મને કાઢી મૂકે છે. પગ પકડી લીધા એને પરીક્ષિત. મને કહ્યું કે મારા માટે એક 5મું સ્થાન આપી દો બસ. સંતોનું કહેવું એવું થયું છે કે આ પગ પકડ્યા ને એ બહાને એને પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો છે. 5મું સ્થાન આપતી વખતે પરીક્ષિતની થોડીક ઉતાવળ ને થોડીક ભૂલ થઈ ગઈ. કહ્યું, તું 5મું સુવર્ણમાં રહેજે, સંપત્તિમાં રહેજે. કલી કે છે, ઘાસ, હવે મને કોઈ દિવસ જગ્યાની શોર્ટેજ નહીં પડે. કારણ કે સુવર્ણની લાલચ, સુવર્ણનું આકર્ષણ દરેકને, અને તેથી દરેકમાં છાંટે ટીપે કલી વેરાઈ ગયો છે. આ કલી એટલે શું? કલી એક વૃત્તિ છે. મુખ્યત્વે 2 લાક્ષણિકતા હોય એની. એક તો બીજાની મુશ્કેલીમાં આપણે એનો ફાયદો ઉઠાવવાની વૃત્તિ, આ કલી છે. બીજાની સમસ્યા એટલે મારા માટે ફાયદો, આ કલી વૃત્તિ છે. અને બીજું, પોતે કંઈક ખોટું કરતો હોય, કોઈક આપણું ધ્યાન દોરે કે આપણે આ ખોટું કરીએ છીએ,
છતાં પણ અટકે નહીં, આ કલિવૃત્તિ છે. કારણ કે ધર્મ એ તો આંતરિક રૂપાંતરણ છે. ઇટ ઇઝ એન ઇનર ટ્રાન્સફોર્મેશન. અને આંતરિક રૂપાંતરણ થવા માટે આવશ્યક છે કે આપણી ભૂલ ક્યાં થાય છે તે સમજાય. જે ક્ષણે ભૂલને સમજાય એ ક્ષણે તરત સુધારી લઈએ તો રૂપાંતરણ થાય. અહીંયા તો માણસ ખોટું કરતો હોય અને ખબર પડે, કોઈ કહે કે ભાઈ તો આ ખોટું કરે છે, અટકી જા, તો ન અટકે. તો જે જવા દો, આનું નામ કલી. બધી જ ખોટી પ્રવૃત્તિ જીવનમાં ચાલતી હોય. ન ખાવાનું ખાતો હોય આપણે કહીએ ભાઈ ન ખવાય, આ બધું જવા દો. ન પીવાનું પીતો હોય આપણે કઈ બધું ન કરાય, જવા દો. બધા કરે છે. આ દલીલ તો મને કોઈ દિવસ નહીં સમજાય. ન બધા કરે છે, તો કઈ દલીલ છે? બધા ખાડામાં પડશે તું પડીશ? બધા કરે છે. અરે એટલું તો સમજ કે તું બધા નથી, તું અલગ છે. ધર્મ એ એક એક વ્યક્તિની વિકાસ ગાથાનો ઇતિહાસ છે. કોઈ વ્યક્તિ અને એ પોતાના મૌલિક રસ્તે જ પહોંચતો હોય છે. ધર્મ એને પ્રેરણા આપ્યા કરે, વ્યક્તિ પહોંચતો જાય. જે બધાને રસ્તે જવા જાય કદી ક્યાંય ન પહોંચે. એનું કારણ બધા કદી ક્યાંય પહોંચતા જ નથી. જહાં ભી પહોંચતે हैं अकेले पहुंचते हैं. રાત્રે મોડે સુધી જાગ્યા કરે. આપણે કે ભાઈ સુઈ જા વહેલો. સુભાષિતકારો કહે છે રાતે વહેલા સૂઈને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ બહુ ધન વધે, સુખમાં રહે શરીર. ભાઈ તો સુઈ જા વહેલો. 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી જાગ્યા કરતો હોય, ટીવી જોતો. એક રસોડામાં વાંદા જાગતા હોય, બીજો હોલમાં બેહી ના જાગતો હોય, નિશાચર. રાતના મોડે સુઈ જાગ્યા કરે એટલે સવારે ઉઠી ન શકે. પછી ધ્યાન ને બધું તો ગયું દૂર. રામ પ્રહારમાં ઉઠી પ્રારંભ સવારે પ્રાતઃ મુહૂર્તની અંદર એ કરીને તો બધું કઈ થાય જ નહીં. એને 10 વાગે ઉઠે, પછી 10:30 ઓફિસે જવાનું હોય એટલે એકદમ નાયો ધોયો અડધો વળતો જેમ કરીને દોડે. ઉતાવળ આખી દિવસ ઉતાવળમાં એનો પસાર થાય. ટેન્શનમાં ને દોડા. પાછો કે દોડાદોડ બહુ છે, ત્યાં ઊભી કરી છે નહીં, તે ઊભી કરી દોડાદોડ. એક દિવસ રાતના તો વહેલો સુઈ જાય, સવારે વહેલો પછી કેટલો શાંતિનો સમય છે જુઓ. એ ચક્કરે બદલવા તૈયાર જ ના થાય. એવો ફસાઈ ગયો હોય અંદર પોતાની જેલમાં. સવારે વહેલો ન ઉઠે. અને આ બધું પાછું આપણે કહીએ કે જવા દો. પડીકા ચાલતો હોય પેલા આપણે કે ભાઈ રહેવા દે, તો આ બધા પડીકા ઉપર લખ્યું છે કે આ ખોટું છે, નથી સારું, અટકી જાતું, જાઓ આગળ. આ કલી કહેવાનો આશ્રય કે દુઃખ થાય છે. આ બધું હું છું, પણ સમાજ જે વધારે વિચારે, મેં ગઈકાલે કહ્યું હતું ને મંદમતી, એ આ બધા લક્ષણો છે. આ બધી પ્રવૃત્તિઓમાં કઈ અક્કલ છે મને સમજાવ્યું નથી હજી સુધી. મારી મર્યાદા હોઈ શકે તો સ્વીકારવા તૈયાર છું, પણ મને હજી સુધી સમજાવ્યું નથી કે માણસ પૈસા ખર્ચીને બરબાદી વરે. આમાં કઈ બુદ્ધિ કામ કરે છે? અને પાછું કે પડીકું દબાવેલો ને આપણું મગજ બહુ ખરાબ છે, આપણે કાંઈ કોઈનું સાંભળીએ નહીં. અરે આ પડીકી વગર તો તને ચાલતું નથી. પાછું કે કોઈનું સાંભળીએ નહીં, આનો તો ગુલામ છે તું. બીજો પ્રસંગ પરીક્ષિતના રાજ્યમાં બન્યો છે. એક વખત પરીક્ષિત પોતે કોષમાં, કોષ એટલે તિજોરી, મહેલની જે તિજોરી હતી એમાં જે ગયા. આપણા સામાન્ય ઘરમાં તિજોરી હોય એટલે એકાદ કબાટનું ખાનું એટલે તિજોરી. રાજાના મહેલમાં તિજોરી એટલે આખું ઓરડો તિજોરી હોય. જેમ પેલું વોકિંગ વોર્ડરોબ હોય ને એવી રીતે વોકિંગ તિજોરી મહેલમાં. એ બંને બાજુ જોતા હતા અને એક લાકડાની પેટી મળી. પરીક્ષિતને ખોલવાનું મન થયું. પરીક્ષિતે ખોલી પેટી. અંદર એક સુવર્ણનો મુગટ હતો, સોના ચાંદી રત્નોથી મળેલો, બહુ સુંદર આકર્ષક.
પરીક્ષિતના મુગટ પહેરવાનું મન થયું. મુગટ પહેર્યો. મુગટ પહેરતાની સાથે પરીક્ષિતને પહેલો વિચાર આવ્યો, શિકાર ખેલવા જાઉં આજે. સંતોએ આ મુદ્દા ઉપર બહુ ચર્ચા કરી કે આ પાંડવોનું લોહી મોસાળ પક્ષે પોતે કૃષ્ણના પરિવાર સાથે જોડાયેલો, આવો આ પરીક્ષિતને શિકાર કરવાની ઈચ્છા કેમ થઈ? આ પણ કલી છે શિકારની ઈચ્છા, એ પણ કે મારા મનોરંજન માટે હું બીજા જીવને મારી નાખું, બીજાની હિંસા કરું. પરીક્ષિતને આવી ઈચ્છા થઈ કે અત્યાર સુધી કોઈ દિવસ નહોતી થઈ, આજે કેમ થઈ? સંતોએ અર્થ કર્યો કે આ મુગટ જે પરીક્ષિતે આજે પહેર્યો છે ને, એ જરાસંધનો મુગટ હતો. મહાભારતમાં કથા છે કે પાંડવોને રાજસૂય યજ્ઞ જ્યારે કરવો હતો, શ્રી કૃષ્ણ માત્ર ભીમ અને અર્જુનને લઈને ગયા છે જરાસંધની નગરીમાં. ભાગવતમાં એ કથા હશે, પાછળથી દશમ સ્કંદમાં ગયા છે. બાહુયુદ્ધ કરીને કથા બહુ પ્રસિદ્ધ છે, આપ સૌ જાણો છો. પરમાત્માએ પ્રેરણા આપીને ભીમે જરાસંધને મારી નાખ્યો. શ્રી કૃષ્ણ કહે છે ચાલો હવે આપણે ઇન્દ્રપ્રસ્થ પાછા જઈએ, રાજસૂય યજ્ઞ શરૂ થાય. કારણ કે એકમાં તે અટકીને રહ્યો તો જ્યાં સુધી જરાસંધને નમાવવામાં ન આવે ત્યાં સુધી પાંડવોને રાજસૂય યજ્ઞનો અધિકાર પ્રાપ્ત ન થાય. ભીમ કહે છે પ્રભુ જઈએ તો ખરા, પણ આનો મુગટ લઈ લઈએ આપણે. કૃષ્ણ ના પાડે છે, ભીમ રહેવા દે. ભીમ કહે છે પ્રભુ નહીં લઈ લઈએ આપણે. કૃષ્ણે સ્પષ્ટ કહ્યું ભીમ આ પાપની સંપત્તિ છે અને અધર્મની સંપત્તિ જો લઈ જશો ને, અશાંતિ સર્જશે, વાવાઝોડું સર્જશે. કોઈ દિવસ અધર્મની સંપત્તિ પર નજર નાખવી નહીં. ભીમ કહે છે પ્રભુ જાણું છું અધર્મની સંપત્તિ છે, પણ આપણે ક્યાં આપણા માટે લઈ જવી છે? આ તો બધાને જઈને ત્યાં બતાવીએ ને કે જરાસંધનો મુગટ એક મેમેન્ટો તરીકે ગમે જરાસંધ. ભીમને અહંકાર છે કે મેં જરાસંધને માર્યો, એટલે યાદગીરી તરીકે ત્યાં રાજસૂય યજ્ઞમાં મૂકવામાં આવે કે જરાસંધનો મુગટ. અને ભીમ કહે છે કે પ્રભુ રાજસૂય યજ્ઞ જેવો પૂરો થશે પછી આપણે મુગટનું કંઈક દાન ધર્મ કરી દઈશું, તમે કહો છો તો આપણે આપણા માટે નહીં વાપરીએ. કૃષ્ણએ બહુ સમજાવે, ભીમ માન્યો નથી. અને પરમાત્માની એક લાક્ષણિકતા છે કે કૃષ્ણ નેવર ઇમ્પોઝિસ હિમસેલ્ફ. ક્યારેય કૃષ્ણે જીવનમાં કોઈને આમ જ કર એમ કહ્યું જ નથી. એમને જે યોગ્ય લાગ્યું એ સૂચન કર્યું છે. સામે વ્યક્તિ જો સૂચન ઉપાડે તો સારું, ન ઉપાડે તો ભગવાન કદી એમ કહેતા નથી કે આમ જ કર, હું કહું છું કે તું કરી જ નાખ, તારે કરવું જ પડશે. સામા માણસની બુદ્ધિ પર કૃષ્ણ ભરોસો. અહીંયા પણ ભીમને એમણે આગ્રહ નહીં કર્યો. ભીમે મુગટ સાથે લઈ લીધું. પછીની કથા તો આપણે જાણીએ છીએ. રાજસૂય યજ્ઞમાં મુગટ મૂક્યો, પણ ત્યાં દુર્યોધનનું અપમાન. પછી દુર્યોધને મનમાં ગાંઠ વાળી, હું આ પાંડવોને એ કરીશ. યુદ્ધ સભામાં બોલાવ્યા, બધી જ સંપત્તિ લઈ લીધી જુગારમાં. એમાં આ મુગટ પણ ચાલ્યો ગયો કૌરવોની તિજોરીમાં. પછી પાંડવો તો 12 વર્ષ વનમાં રહ્યા, 13મું વર્ષ અજ્ઞાતવાસ. વળી પાછી સંપત્તિ માંગી તો દુર્યોધને ના પાડી. પછી તો મહાભારતનું યુદ્ધ થયું, બધા કૌરવો મૃત્યુ પામ્યા, પાંડવોનો વિજય થયો. એ પછી આપણે સવારે કથા જોઈ તે ઉત્તરાના ગર્ભ ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ, પરીક્ષિતનો જન્મ. હવે આ મુગટ હજી જુઓ કૌરવોની તિજોરીમાં પડ્યો છે. પરીક્ષિતને ખબર જ નથી, પાંડવો પણ ભૂલી ગયા છે એ વાતને, ભીમ પણ ભૂલી ગયો છે કે આ મુગટનો નિકાલ કરવાનો હતો. પડ્યો છે. પછી કૃષ્ણના નિજધામ ગમનના સમાચાર આવ્યા અને પરીક્ષિતનો રાજાભિષેક કરીને પાંડવો નીકળી ગયા. એ પરીક્ષિતના હાથમાં આજે આ મુગટ આવ્યો. અધર્મની સંપત્તિ આવે છે ને ત્યારે તો બહુ સારી લાગે છે, બહુ લલચામણી લાગે છે, પણ એ પરિસ્થિતિ એ સંપત્તિ ક્યારે પોતાનો કુપ્રભાવ બતાડશે તે ખબર પડતી નથી. અને એક બીજો વિચાર કરો તમે કે રાજસૂય યજ્ઞ થયો તો એ બરાબર છે, પણ પછી પાંડવોને જીવનમાં સુખ મળ્યું જ નથી. સંપત્તિ છે, અધર્મની સંપત્તિ. આજના સમયમાં મારે તમારે આ વાત ખૂબ સમજવા જેવી છે. રૂપિયાની નોટ જ્યારે આવે છે ને ત્યારે આપણને ખબર નથી પડતી કે કયો ઇતિહાસ લઈને આવી છે. આ કેટલા લોકોની હાય લઈને આવી છે, કે કેટલા લોકોના કદાચ આશીર્વાદ પણ લઈને આવી છે, આપણને ખ્યાલ નથી હોતો. જીવનમાં જે સંપત્તિ આવે એના ઉપર બહુ જ ધ્યાન રાખો. સંપત્તિનો અતિશય ભરાવો માણસને અતિશય સુખ આપે જ એવું નહીં, પણ સંપત્તિની ક્વોન્ટિટી કરતા ક્વોલિટી બહુ જરૂરી છે. કયા માર્ગે સંપત્તિ આવી છે, કેટલી સંપત્તિ આવી એટલે સુખી થઈ ગયા, આવું નહીં. કઈ સંપત્તિ આવી તેથી સુખી થયા.
અને પરીક્ષિતને જરાસંઘનું મુગટ પહેરીને શિકારની ઈચ્છા થઈ છે. એ ગુજરાતનું વાક્ય મને યાદ આવ્યું છે કે દુનિયામાં સૌથી ફેવરિટ જો ચિત્ર કોઈ હોય ને તો એ છે કરન્સી નોટનું ચિત્ર. બધાને ગમે. કોઈ નિંદા કરે કે આ નોટ તો હા એમ કે ડિઝાઇન બરાબર કરી નવી નોટ આવે અમુક લોકો કે આ ડિઝાઇન કાંઈ બરાબર નથી. આપણે કંઈ તો રહેવા દે તારી પાસે નહીં રાખવા જેટલી છે એટલી આપી દે બરાબર નથી. ના એમ ના ચાલે તો જોઈએ. બધાને ગમે. અરે આગળ વધીને કહું તો ફાટેલી ગમે, ગંદી ગમે, વાસ મારતી ગમે, બધી જ ગમે. કોઈ એમ કહે છે કોઈની પાસે જાઓ ને કોઈ નોટ કહેશે કે એકદમ ખરાબ છે કહો તમે અરે ભાઈ એક અને એક છે કે ગંદી છે નહીં બીજો કોઈ કદાચ લેશે નહીં તો એટલા માટે અને છતાં પેલો કે દૂસરા નહીં है तो ठीक है चलाएगा हम दूसरे को दे देंगे. સંપત્તિની ક્વોલિટી જુઓ. પરીક્ષિતને શિકારની ઈચ્છા થઈ છે અને આ ત્રીજો પ્રસંગ શિકાર કરવા નીકળ્યા. સૂરજ માથે આવ્યો છે. ભૂખ તરસ થાકથી વ્યથિત પરીક્ષિત રાજાએ આસપાસ નજર કરી. ઋષિનો આશ્રમ દેખાયો. પહોંચ્યા. શમિક મુનિ ધ્યાનસ્થ હતા. રાજાને ક્રોધ આવે કે હું આટલો મોટો રાજા અમે જમીનો આપી એમાં બધા ઋષિ મુનિઓ આશ્રમો બનાવે છતાં કોઈ મારું સ્વાગત ન કરે. ક્રોધના આવેશમાં અને ધનુષ્યથી જોયું આસપાસ એક મરેલો સર્પ પડ્યો હતો. ધનુષ્યથી એ સર્પને ઉંચક્યો. શમિક મુનિના ગળામાં વીંટાળી રાજા ચાલતો થયો છે. કથા બહુ પ્રસિદ્ધ છે એટલે વાર્તાની ડિટેલમાં હું જતો નથી. શૃંગી ઋષિ આવ્યા છે. શમિક મુનિના પુત્ર. પિતા સમાધિસ્થ છે. આંખો એમની બંધ છે. ગળામાં મરેલો સર્પ જોયો. શૃંગીને ખ્યાલ આવ્યો કે આ પરીક્ષિતનું કામ છે. શૃંગીએ પરીક્ષિતને શાપ આપ્યો આજથી બરાબર 7મે દિવસે તક્ષકના કરડશે તારો મૃત્યુ થશે. આ તરફ પરીક્ષિત રાજા મહેલમાં પહોંચ્યા. માથે સોનાનો મુગટ હતો ઉતારીને દૂર મૂક્યો. સિમ્બોલિકલી જુઓ તો કલી દૂર ગયો અને કલી દૂર ગયો એટલે રાજાના આંતરિક સંસ્કારો જાગૃત થયા. પરીક્ષિતને પહેલો વિચાર આવ્યો ત્યાં જે કર્યું શું? અહો મયા નીચમનાર્ય વક્રતમ નિરાગસી બ્રહ્મણિ ગૂઢ તેજસી. અહો મયા નીચમ અનાર્યવત કૃતમ. મેં આજે એક નીચ કાર્ય કર્યું છે. અનાર્યવત. આર્ય એટલે યોગ્ય. આર્ય એટલે સન્માનનીય. નિરાગસી બ્રહ્મણી ગૂઢ તેજસી. આવો એક તેજસ્વી બ્રાહ્મણ તપસ્યા કરતો બેઠો હતો. પોતાના તેજને છુપાવીને બેઠો હતો. એની સામે જો હું બેઠો હોત અને ધ્યાનમાંથી જાગૃત થઈને એને જે નેત્ર ખોલ્યા હોત એ નજર જો મારા ઉપર પડે ને તો મારું કલ્યાણ થઈ જાત. એને બદલે મેં એની તપસ્યા તોડવાનો પ્રયાસ કર્યો. બહુ ખોટું થયું છે. શું કરું તો મારા પાપનું પ્રાયશ્ચિત્ત થાય? પરીક્ષિતાઓ વિચાર કરતા હતા. ત્યાં આ બાજુ શમિક મુનિ જ્યારે સમાધિમાંથી જાગ્યા આખી વાતની ખબર પડી. પુત્ર શૃંગીને પાસે બેસાડીને કહ્યું છે બેટા ક્રોધ ન કરાય. રાજા હતો મરેલો સર્પ નાખી ગયો શું ફરક પડે? આપણે સંન્યાસી છીએ બેટા, તપસ્વી છીએ, બ્રાહ્મણ છીએ. આપણે જે અનુષ્ઠાનો કરીએ એનાથી આપણી શક્તિ વધે પણ બેટા જેમ શક્તિ વધે એની સાથે સંયમ વધવો જોઈએ. શું ફરક પડે છે? સાપ પડેલો તો કાઢી ફેંકી દે દૂર. આપણે તારે રાજાને આપણો કઠોર શાપ હવે તો આપી દીધો છે તો જાઓ. રાજાને કમસે કમ ખબર પડવી જોઈએ કે એનું મૃત્યુ છે. ગૌર નામના મુનિને મોકલ્યા છે સંદેશો આપવા માટે. અહીંયા આગળ પરીક્ષિત પસ્તાવો કરી રહ્યા છે, પશ્ચાતાપ કરી રહ્યા છે. ત્યાં ગૌર મુનિ આવીને કહ્યું કે રાજન તમને આવો શાપ મળ્યો છે. પરીક્ષિત કહે છે કે જો ઋષિપુત્રના આ શબ્દો હોય તો મારા માટે શાપ નહીં વરદાન છે. એને એ જ વખતે પરીક્ષિતે પ્રાયોપવેશ વ્રત ધારણ કર્યું છે. અન્ન જળનો ત્યાગ કર્યો. પોતાના પુત્ર જન્મેજયનો રાજ્યાભિષેક કર્યો છે. ગંગા નદીને તટે શુક્તાલ આજે પણ સ્થળ છે આ પહોંચ્યા છે પરીક્ષિત. ઋષિઓનું જ્ઞાન સત્ર ચાલતું હતું. ત્યાં વચ્ચે જઈ અને શુક્ર પરીક્ષિતે પૂછ્યું છે આ બધાને મારી પાસે 7 દિવસ છે મને મુક્તિ કેમ મળે? ઋષિઓ આપસમાં ચર્ચા કરી રહ્યા હતા ત્યાં તો શુકદેવજી પધાર્યા છે.
સુખદેવજીને જોઈને બધા જ ઋષિ મુનિઓ બ્રાહ્મણો જેટલા લોકો ત્યાં હતા એક સાથે બધા ઉભા થઈ ગયા છે, વંદન કરવા લાગ્યા. અને પરીક્ષિતને એમણે કહ્યું છે, રાજન તું બડો ભાગ્યશાળી છે, ખૂબ નાની ઉંમરમાં જેણે આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આવો એક મહાન તપસ્વી, આવો એક મહાન જ્ઞાની અને આવો એક મહાન વૈરાગી તારે આંગણે સામે ચાલતો આવી રહ્યો છે. રાજન તું એમને પૂછ. એક વૃક્ષની નીચે હજી આજે પણ આ વૃક્ષ છે. આ સ્થળ હજી આજે પણ અસ્તિત્વ ધરાવે છે. શુકતાલ મુઝફ્ફરનગરથી લગભગ 30-32 કિલોમીટર અંદર છે. ઘણા વખતથી આ સ્થળની યાત્રા કરવાની ઈચ્છા હતી. હમણાં મહિના પહેલા પૂરી થઈ. હરિદ્વારમાં કથા હતી કુંભ મેળા નિમિત્તે, અને ત્યાંથી પાછો આવતો હતો દિલ્હી. ત્યારે હરિદ્વારથી દિલ્હી આવતા રસ્તામાં થોડોક લેફ્ટ ટર્ન લઈને પછી ત્યાં જવાય છે. એ હરિદ્વારના યજમાનો હતા, દિલ્હીથી મૂકવા આવેલા એ લોકો. અને મેં ખાસ કહ્યું મારે આ જગ્યાએ જવું છે ને લઈ ગયા. એટલું સુંદર સ્થળ. મોડું થતું હતું છતાં લગભગ 1.5 કલાક ત્યાં રહ્યો હું. 115 વર્ષની ઉંમરના એક મહાત્માજી છે ત્યાં આગળ. છેલ્લા 50 વર્ષમાં એમણે આ સ્થળની આખી કાયાપલટ કરી દીધી છે. પહેલા સ્થળ હતું, લોકોને ખબર નહીં, ઓળખાય શુકતાલ તરીકે. પણ આ મહાત્માજીએ એટલું બધું ત્યાં વિકસન કર્યું છે. સંસ્કૃત પાઠશાળા ચાલે છે, હોલ છે, બહુ સુંદર પ્રવૃત્તિ. દર્શન કરવા ગયો, થયું એવું કે ભગવત કૃપાથી ઓળખતા હતા, નામ જાણ્યું હશે એમને. માત્ર કહેવડાવ્યું કે જો એમને અનુકૂળતા હોય તો મારે દર્શન કરવા છે. સામે લેવા આવ્યા અને શું વર્ણન કરું, લગભગ કલાક એક સુધી હાથ પકડીને બધે મને એમણે બતાવ્યું. 115 વર્ષના આ વડીલ. મને એમ થાય કે દાદા તમે પરિશ્રમ ન લો, પણ કે નહીં આપ ચલો બતાતા હું મેં. આ વૃક્ષ, આ સુખદેવજીની મૂર્તિ છે, મંદિર બનાવ્યું છે ત્યાં આગળ. બહુ સુંદર. જેમણે યાત્રા કરી હશે એમને ખબર આ સ્થળની. ગંગાજીનો પ્રવાહ છે. હા, પ્રવાહ થોડોક દૂર થઈ ગયો છે અત્યારે આ સ્થળથી, પણ એ તો સમયના ઇતિહાસની અંદર નદી પોતાનો પ્રવાહ બદલતી રહે એવી રીતે થોડોક પ્રવાહ દૂર ચાલ્યો ગયો છે. દેખાય છે ખરો આ સ્થળથી અત્યારે પણ હજી ગંગાજી. અનેક લોકોની આવી ઈચ્છા હોય કે જ્યાં આગળ પરીક્ષિતે સુખદેવજી પાસેથી ભાગવત કથાનું શ્રવણ કર્યું એ જ સ્થળે આપણે પણ કથાનું શ્રવણ કરીએ. બહુ સુંદર રીતે વ્યવસ્થા પણ છે, રહેવાની, જમવાની, બધી જ. કથાના હોલ પણ છે. અનુકૂળતા હોય તો આ સ્થળે જવા જેવું સ્થળ છે. બહુ પવિત્ર સ્થળ છે. સુખદેવજી એક વૃક્ષની નીચે વ્યાસપીઠ પર વિરાજમાન કર્યા છે. બરાબર સામે પરીક્ષિતે સ્થાન લીધું અને પ્રશ્ન પૂછ્યો છે. તતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનામ પરમં ગુરુમ પુરુષસ્યેહ યત્ કાર્યમ મ્રિયમાણસ્ય સર્વથા. જેનું મૃત્યુ નિશ્ચિત છે એ વ્યક્તિએ શું કરવું જોઈએ? પરીક્ષિત કહે છે કે મારી પાસે 7 દિવસ છે. શું કરવું જોઈએ? યત શ્રોતવ્યમ અથો જપ્યમ યત કર્તવ્યમ નૃભિ પ્રભો સ્મર્તવ્યમ ભજનીયમ વા બ્રૂહિ યદવા વિપર્યયમ. પરીક્ષિત બહુ સ્પષ્ટ પ્રશ્ન પૂછે છે. યત શ્રોતવ્યમ, એને શું સાંભળવું જોઈએ? અથવા જપ્યમ, એને શું જપ કરવા જોઈએ? યત કર્તવ્યમ, એને કયું કર્તવ્ય, કયા કર્મ કરવા જોઈએ? નૃભિ, મનુષ્ય દ્વારા. કયો મનુષ્ય? કે જેનું મૃત્યુ નિશ્ચિત છે. અને દરેક મનુષ્યમાં જીવનની અંદર નિશ્ચિત કોઈ બાબત હોય તો એક જ છે, મૃત્યુ. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ. નિશ્ચિત છે. સ્મર્તવ્યમ ભજનીયમ વા, એને શું સ્મરણ કરવું જોઈએ અને એને કયું ભજન કરવું જોઈએ? ભજન એટલે ઢોલ નગારા નહીં. હા, આપણે ભજન શબ્દનો એક જ અર્થ સમજી બેઠા છે, ઢોલ નગારા. ભજ સેવાયામ. ભજ ધાતુનો અર્થ છે સેવા. ભજ ધાતુના ઘણા અર્થો છે. કયું ભજન, કઈ ભક્તિ કરવી જોઈએ? દેખો,
પરીક્ષિતે જે પ્રશ્ન પૂછ્યો છે માત્ર પરીક્ષિતે પોતાના માટે નથી પૂછ્યો, એને બહુ જ જનરલ ક્વેશ્ચન પૂછ્યો. પરીક્ષિત એટલું કહે છે, નૂનમ ભગવતો બ્રહ્મન ગૃહેશ ગૃહમેધિનામ ન લક્ષ્યતે અવસ્થાનમપી ગોદોહનમ ક્વચિત. શુક્દેવજી કહે છે, ભગવાન હું જાણું છું તમે તો સંન્યાસી છો, એટલું જ નહીં સતત ફરતા રહો છો, તમે ક્યાંય એક જગ્યાએ સ્થિર રહેતા નથી. અપી ગોદોહનમ ક્વચિત, ગાય દોવાય એટલો સમય પણ તમે ઉભા રહેતા નથી. આટલા ગાય દોતા કેટલો સમય લાગે, એટલો સમય માત્ર ઉભા રહે, ચાલ્યા જાય. હું ભાગ્યશાળી છું કે મને તમે પ્રાપ્ત થયા છો. આ વ્યાસાસન તમે સ્વીકાર્યું છે મારા માટે, ભાગ્યશાળી છું. મને કહો મારે શું કરવું જોઈએ. શુકદેવજીના ચરણોમાં પરીક્ષિત દ્વારા આ પ્રશ્ન, એની સાથે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદને વંદન કરીએ. બીજા સ્કંદનો પ્રારંભ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્યામ પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધે શુકાગમનમ નામૈકોનવિંશોऽધ્યાયઃ. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. દ્વિતીય સ્કંધઃ અથ પ્રથમોऽધ્યાયઃ. શ્રીશુક ઉવાચ વર્યાનેશતે પ્રશ્નઃ કૃતો લોકહિતો નૃપ આત્મવિત્સમ્મતઃ પુંસાં શ્રોતવ્યાદિષુ યઃ પરઃ. દ્વિતીય સ્કંદના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોકથી શુકદેવજીએ ઉત્તર આપવાની શરૂઆત કરી છે. શુકદેવજી કહે છે, વરિયાદેશ તે પ્રશ્ન. રાજા તારો આ પ્રશ્ન બહુ શ્રેષ્ઠ છે. મહાપુરુષનું આ લક્ષણ એ પ્રશ્નનું ગૌરવ કરે છે, હિંમત આપી છે. શુકદેવજી કહે છે, રાજન તને મુક્તિ મળશે, તું ચિંતા નહીં કર. પરીક્ષિત કહે છે, મારી પાસે માત્ર 7 દિવસ છે, મને મુક્તિ મળશે? હા રાજા. અરે ખટવાંગ રાજાને પોતાના મૃત્યુની માત્ર 2 ઘડી એટલે 48 મિનિટ પહેલા ખબર પડેલી, છતાં પણ એને મુક્તિ મળી ગઈ. તારી પાસે તો 7 દિવસ છે. પરીક્ષિતના હૃદયમાં બહુ જ એક ગિલ્ટ કોમ્પ્લેક્સ છે, દોષગંડ છે એના મનમાં કે મેં એક ઋષિનું અપમાન કર્યું છે, મેં એક બ્રાહ્મણનું અપમાન કર્યું છે. શુકદેવજી કહે છે, જો થઈ ગયું એ થઈ ગયું છે, હવે તું એના ઉપર ચિંતા કરતો બેસી રહીશ, એનાથી કંઈ તારું જીવન સુધારવાનું નથી. તારી પાસે જે 7 દિવસ છે એનો તું સદુપયોગ કરી લે. રાજન એટલો તો વિચાર કર, આ શાપ નથી મળ્યો, તને વરદાન મળ્યું છે. આ દુનિયામાં તારા જેવો બીજો છે કોણ જેમ કહી શકે કે 7 દિવસ સુધી તો હું છું જ. 7 દિવસ પછી તક્ષક નાગ કરશે એનો અર્થ કે 7 દિવસ સુધી તને કંઈ નથી થવાનું ને. આ દુનિયામાં આવી ગેરંટી કોણ આપી શકે એમ છે? ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. અરે સવારની વાત છોડો, એક ક્ષણ પછી શું થવાનું છે એ આપણે કહી શકતા નથી. રાજા તને એટલી ખબર છે કે હવે 7 દિવસ માટે તું અહીંયા છે જ. આ મહાપુરુષનું લક્ષણ જુઓ. તમે ગમે તેટલા ઉદાસ થઈ ગયા હો, ગમે તેટલી ચિંતાજનક પરિસ્થિતિ હોય, પણ જ્યારે કોઈ સંતના શરણે, કોઈ મહાપુરુષના પગ પાસે જઈને બેસો એટલે એ પરિસ્થિતિમાંથી બ્રાઇટર સાઈડ તમને બતાવે, એમાંથી નીકળવાનો માર્ગ બતાવે. પડતાને લાત મારે ને એ સંસાર છે, અને પડતાનો હાથ ઝાલીને ઉભો કરે તે મહાપુરુષ છે. અચ્છા, પાછા એક ખોટી વાતો ન કે. બહુ આ જે મધ્ય છે તે બહુ સમજવા જેવું છે. ગોલ્ડન મીન, એકદમ આકાશના ચાંદ તારા ના બતાવી દે. જે હકીકત છે એ જ વસ્તુ માત્ર એક દ્રષ્ટિકોણ બદલી આપે એનું. શુકદેવજી એમ નથી કહેતા ઘરે તું તો જીવવાનો છે, જોઈ લઈશ તક્ષક નાગ શું છે. નહીં રાજા, જે નિર્માણ થયેલું છે એ તો તારે સ્વીકારવું જ પડશે. પણ જે કઈ પરિસ્થિતિ છે એમાંથી તું શ્રેષ્ઠ માર્ગ બહાર કાઢ, અને એમાંથી પણ રસ્તો છે જ. ક્યારે દરવાજા બંધ થયા નથી. બિલકુલ નિરાશાજનક તો કોઈ પરિસ્થિતિ જીવનમાં હોઈ જ શકતી નથી. જો મનુષ્ય પોતે પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે કટિબદ્ધ હોય, કૃતનિશ્ચય હોય અને પ્રયત્ન કરવા માટે તત્પર હોય તો કોઈ પોતાનું લક્ષ્ય હાંસલ કરીને રહે જ છે. મહાપુરુષ એ છે. ન નિરાશ કરી મૂકે, ન સ્વપ્નમાં રાજતો કરી દે,
વાસ્તવિકતાનું પણ એ ભાન કરાવે અને વાસ્તવિકતામાંથી માર્ગ બતાવે. સુખદેવજીએ કહ્યું, રાજા, આ 7 દિવસ તું પરમાત્માનું ધ્યાન કર, તને મુક્તિ મળશે. રાજાએ પ્રશ્ન પૂછ્યો, ગુરુજી, ધ્યાન કેવી રીતે કરવું? યથા સંધાર્યતે બ્રહ્મં ધારણા યત સંમતા યાદૃશી વા હરેદાશુ પુરુષસ્ય મનોબલમ. એ ધ્યાન કેવી રીતે કરવું જેનાથી પુરુષના મનનો મળ જે છે તે નીકળી જાય, વ્યક્તિના મનનો કચરો દૂર થઈ જાય. આવું ધ્યાન કરવું કેમ? સુખદેવજી વર્ણન કરે છે, રાજન, જીતાસનો જીત શ્વાસો જીત સંગો જીતેન્દ્રિય સ્થૂલે ભગવતો રૂપે મનસંધારયે ધિયા. 4 વાતો કહી ધ્યાન કરવા માટે. જીતાસનો, જીત સંગો, જીત શ્વાસો, જીતેન્દ્રિય. 4 વિજય મેળવવાના છે જેને ધ્યાન કરવું છે. અને પછી સ્થૂલે ભગવતો રૂપે, પરમાત્માના સ્થૂળ સ્વરૂપની અંદર શરૂઆત કરવી. મનસ્સંધારયે ધિયા, મનને સ્થિર કરવું. મૂર્તિ પૂજા સગુણ સાકારથી ધ્યાનની શરૂઆત થાય. બહુ સાયન્ટિફિક માર્ગ બતાવે છે. સાદી ભાષામાં કહું ને તો ઘરમાં પરમાત્માનું એક સુંદર સ્વરૂપ રાખો. જે કોઈ ઈષ્ટદેવ તમે ગણતા હો, જેના ઉપર તમને શ્રદ્ધા હોય, પરમાત્માનું સ્વરૂપ પધરાવો. એક પણ ઘર એવું ન હોવું જોઈએ કે જેમાં ભગવાનની મૂર્તિ નથી કે છબી નથી. શાસ્ત્રો તો એવું કહે છે કે જે ઘરમાં ભગવાનની મૂર્તિ નથી એ ઘર સ્મશાન સમાન છે. એ ઘરનું પાણી પણ ન પીવાય. જે ઈષ્ટદેવ પર તમને, ગણેશજી પર હોય, માતાજી પર હોય, કૃષ્ણ પર હોય, કૃષ્ણનું કોઈ પણ સ્વરૂપ, રામચંદ્રજી પર હોય, વિષ્ણુ ભગવાન છે, લક્ષ્મી નારાયણ છે, અનેક 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 છે, જેના ઉપર તમને શ્રદ્ધા હોય. મૂર્તિ ગણવા એક પર્સનલ ટચ હોવો જોઈએ એની સાથે. આ મારા ઈષ્ટદેવ છે, લાગણી હોવી જોઈએ. રોજ એમાં ચિત્ત એકાગ્ર કરો. કઈ રીતે કરવું? તો પહેલું કહ્યું, જીતાસનો, આસન જીતી લો. આસન 2 પ્રકારના. એક આસન ઉપર આપણે બેસીએ છીએ તે. એ આસન કેવું હોવું જોઈએ? ગીતાના 6થા અધ્યાયમાં ધ્યાન યોગનું બહુ સુંદર વર્ણન કરે છે શ્રી કૃષ્ણ. એમાં આસન કેવું હોવું જોઈએ તે ચર્ચા કરી છે. શ્રીમદ ભાગવતમાં પણ 3જા સ્કંદના અંતમાં કપિલાખ્યાન આજે આવશે કથા, એમાં પણ ચર્ચા કરી છે આસન કેવું હોવું જોઈએ, ધ્યાન કેમ કરાય. કેવું હોય આસન? ચૈલાજિન કુશોત્તરમ, નીચે દર્ભાસન, એની ઉપર અજીન એટલે મૃગચર્મ, અને એની ઉપર ચૈલ વસ્ત્ર રેશમી. દર્ભાસન, એની ઉપર મૃગચર્મ અને એની ઉપર રેશમી વસ્ત્ર. આ શ્રેષ્ઠ આસન છે. હવે કે બધાને તો મૃગચર્મ મળે નહીં, કાયદાની પણ વિરુદ્ધ થઈ ગયું મૃગચર્મ લેવું. તે જૂના કાળમાં શક્ય હતું કે ઘણા બધા હરણા હતા, માણસોની સંખ્યા ઓછી હતી, એટલે એ મૃગચર્મ ઋષિઓ ઉપયોગ કરી શકતા. હવે તો એવું રહેશે નહીં. તો આજના સમયને માટે કહું તો ઊનનું આસન વાપરો, વુલન આસન. એના 2 રસ્તા છે. જો ગૂંથતા આવડતું હોય તો ઘણા લોકો બહુ સુંદર આસન સારામાં સારી ક્વોલિટીના ઊનનું ગૂંથતા હોય છે, અથવા તો પછી કોઈ સારી ક્વોલિટીની શાલ હોય. હું પોતે આવો ઉપયોગ કરું છું કે બહારગામ કેમ જવાનું થાય ને ક્યારેક બેસવાનું કે ધ્યાનનો સમય થયો હોય ને એવી રીતે કરવાનું હોય, મારી પાસે શાલ હોય, શાલ પાથરીને બેસી શકીએ. ઊનનું આસન સારું રહેતું હોય છે. અને બીજું છે આસન એટલે જે સ્થિતિમાં આપણે બેસીએ છીએ તે પણ જીતાસન. એના પર ધ્યાનને માટે અત્યંત આવશ્યક વાતો છે. કઈ રીતે બેસવું?
સમકાય શિરોગ્રીવમ. શિર, કાયા અને ગ્રીવ, ગ્રીવ એટલે ડોક, આ એક જ લીટીમાં હોય, એક જ સીધી રેખામાં, એવી રીતે બેસવું, ટટાર બેસવું. વૈજ્ઞાનિકોએ સંશોધન કરીને કહ્યું છે કે મનુષ્ય જ્યારે આ રીતે બેઠો હોય છે ને ત્યારે એના મગજને મેક્સિમમ બ્લડ સપ્લાય મળે છે, પુષ્કળ રક્તનો એ મળે છે, માણસનું મન પ્રફુલ્લિત થઈ જાય છે, ધ્યાન સરળ બને છે. સમકાય શિરોગ્રીવ. તો ધ્યાન કરવા બેઠા હોય તમે જુઓ, ખબર પડે કેવા બેઠા જાત જાતનું બેસ. સમકાય શિરોગ્રીવ. આસન કેવું હોય? નાતિ ઉચ્ચમ નાતિ નીચમ. બહુ ઊંચું નહીં, બહુ નીચું નહીં, એટલું જ નહીં, સ્થિર આસન હોવું જોઈએ. નીચકા પર બેસીને માળા ન કરાય. ઘણા લોકો નીચકા ઉપર બેસીને જ માળા, પછી કે ટાઈમ નથી મળતો, આટલો દિવસ સવારના તો બહુ દોડાદોડ હોય છે, બધાને તૈયાર કરી કરીને મોકલવાના હોય, અને પછી બધા જ્યારે ઘરમાંથી જાય પછી અમે પોતે જમી ઓશિકા જેવું કરી પેટ, પછી માળા લઈને હિંચકા પર બેસીએ, હિંચકોય ઝોલે ચડે, પોતે ઝોલે ચડે, પછી કે ચિત્ત એકાગ્ર થતું નથી. એટલે પ્રયત્ન કર્યો ચિત્ત એકાગ્ર કરવાનો. હા, એક ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થઈ ગઈ હોય, કક્ષાએ પહોંચી ગયેલો હોય, તો વિકાસ થઈ ગયો હોય, પછી તો તમે જ્યાં હશો ત્યાં ધ્યાન છે. 24 કલાક તમે ધ્યાનની સ્થિતિમાં રહી શકો, શક્ય છે. જ્યારે અભ્યાસ કરીએ છીએ વખતે સ્થિર, નાતિ ઉચ્ચમ નાતિ નીચમ, આવું એક આસન લેવું, કટાર બેસવું, જીતા આસન. બીજું કયું? જીતા શ્વાસ. શ્વાસને જીતી લેવા, એટલે શ્વાસોશ્વાસની ક્રિયા બને એટલી ધીરી કરવી. ડીપ બ્રીધિંગ હોવું જોઈએ, ઊંડો શ્વાસ. પરમાત્માની આરાધના ઉપાસના કરતે વખતે બહુ આવશ્યક છે ઊંડા શ્વાસ. આપણા બધાના શ્વાસ તમે જોશો મોટે ભાગે તો છીછરા શ્વાસ ચાલતા હોય છે. ઊંડા શ્વાસ. ડોક્ટરો પણ હવે તો કહે છે, એક બહુ સુંદર પુસ્તક મેં વાંચ્યું છે, પ્રાઇમલ હિલિંગ. વિદેશોમાં પણ બહુ સંશોધન થયું છે અને આપણા દેશમાં પણ. આ યોગની પાછળ લોકો કેમ પડ્યા છે? કારણ કે અમને ખબર પડી છે કે अब क्यों करते हो मेरे भाई, आप रहने दो ना. नहीं आ रहा है, कुछ नहीं आ रहा है, बहुत अच्छा गया. मुझे तुरंत मालूम पड़ गया है ये मेरी तकलीफ है. श्री कृष्ण कन्हैया. पहले था वैसा कर दो ना, पहले था वैसा कर. પણ પેલા ભાઈને બોલાવી તો કાલથી જે છે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. જીત શ્વાસો. આપણે મોટા ભાગે જોઈએ તો આપણા શ્વાસ બહુ છીછરા હોય છે, બહુ શેલો બ્રીધિંગ હોય છે. હું કહી રહ્યો હતો કે પ્રાઇમલ હિલિંગ નામનું એક પુસ્તક વાંચવામાં આવ્યું. હૃદય રોગને કેવી રીતે રિવર્સ કરી શકાય, ટુ રિવર્ટ હાર્ટ ડિઝીઝીસ. મેં કહ્યું કે માણસ જો ઊંડા શ્વાસ લે, ધ્યાન કરે તો હૃદય રોગમાંથી વગર ઓપરેશનની છુટકારો મેળવી શકે છે. શક્ય છે. ઊંડા શ્વાસ લે. શ્વાસ કેવી રીતે લેવો એનું પણ આખું શાસ્ત્ર છે. બહુ સાદા ઉદાહરણથી મારે કહેવું હોય તો કહી શકું કે જેમ થેલીમાં સામાન ભરીએ એ રીતે શ્વાસ લેવાનો છે. આપણે શ્વાસ લેવા માટે માત્ર આટલો જ ભાગ, ફેફસા સુધીનો જ ભાગ વાપરીએ છીએ. ખરી રીતે આખું ઉપયોગ થવો જોઈએ. ટોર્સો જેને કહે ને, આટલો આખો ભાગ. આ જાણે મોટી થેલી છે અને એની અંદર આપણે શ્વાસ ભરતો હોય તો કેવી રીતે કરીએ? થેલીમાં તમે સામાન ભરો એટલે વસ્તુ પહેલા નીચે તળીએ મૂકો થેલીના, અને ભરાતી થેલી ઉપર આવે. આવી રીતે શ્વાસ જ્યારે લેવાનો હોય ત્યારે સૌથી પહેલું પેટ ભરાવવું જોઈએ. બ્રીધિંગ કરો ત્યારે પેટ ભરાય, પછી છાતી ભરાય,
અને બ્રીથ આઉટ કરવાનું છે. જ્યારે ઉચ્છ્વાસ કરવાનો છે ત્યારે થેલી ખાલી કરો ત્યારે શું કરીએ? ઉપરનો સામાન પહેલા નીકળે અને પછી નીચેનો સામાન નીકળે. એવી રીતે શ્વાસ બહાર કાઢતી વખતે છાતીમાંની હવા પહેલા બહાર નીકળે અને પછી પેટમાંની હવા બહાર નીકળે. આ રીતે રિધમ જો કરી શકો, સાદો પ્રયોગ આ ડોક્ટરો આપે છે કે એક હાથ છાતી પર રાખો, એક હાથ પેટ ઉપર રાખો અને શ્વાસ લેવો. પહેલા પેટ ઉપરનો હાથ ઊંચો થવો જોઈએ, પછી છાતી પરનો હાથ ઊંચો થાય અને બહાર કાઢતી વખતે પહેલા છાતી પરનો હાથ અંદર નીચે જાય, ખાલી થઈ હવા, અને પછી પેટ ઉપરનો હાથ નીચે જાય. ખ્યાલ આવે કે આ બરાબર રિધમ છે. અને એક વખતે રિધમ સેટ થઈ જાય, તમે જુઓ કે 10 મિનિટ માત્ર બીજી કશું જ નહીં કરો, આ શ્વાસ લેવાની પણ પ્રેક્ટિસ કરશો ને, તમને લાગશે કે મન કેટલું શાંતિ અનુભવે છે. સવાર, બપોર, સાંજ ગમે ત્યારે તમને અનુકૂળતા મળે, 5, 7, 10 મિનિટ એકલા બેઠા હો, આ કરીને જરાક શ્વાસની રિધમ સેટ કરી. જીત શ્વાસો. ત્રીજું કહ્યું જીત સંગો, આસક્તિ જીતી લે. અને ચોથું જીતેન્દ્રિય, ઇન્દ્રિય પર વિજય. આ 4 વસ્તુઓ થઈ તો માણસનું મન ધ્યાન કરી શકે છે, એકાગ્ર થઈ શકે છે. મનનો આ સ્વભાવ છે એકાગ્ર થવું. અમારે ધ્યાન નથી લાગતું એમ જો આપણે કહેતા હોઈએ તો ખરેખર તો એમ કહેવા માંગીએ છીએ કે અમને ધ્યાન મહત્વનું નથી લાગતું. કારણ કે મન સ્થિર થાય છે, મનનો એક સ્વભાવ છે, મનને જે મહત્વનું લાગે છે મન ત્યાં સ્થિર થઈ જાય છે. મનને જે મહત્વનું નથી લાગતું મન ત્યાં સ્થિર થતું નથી. સીધી સરળ વાત છે. પરમાત્માની અંદર જો મનને સ્થિર કરવું હોય તો ઈશ્વર મહત્વનો લાગવો જોઈએ. ઘણી વખત એક દ્રષ્ટાંત આપું છું કે સંસારની ક્રિયાઓ કરો, ના નહીં, પણ ઈશ્વરને પકડીને કરો, ઈશ્વરને યાદ કરતા કરતા કરો. તો લોકો પૂછે કેવી રીતે કરાય? બહુ સરસ રીતે કરાય. ભગવાનને યાદ કરતા કરતા સંસારની ક્રિયાઓ. હા, ઉદાહરણ લઈએ. સમજો કે તમે ઘરમાં ભાઈ છે અને નોટોનું બંડલ ગણતા બેઠા છે. બંડલ ગણાયેલું છે 24, 25, 24, 27. ત્યાં ફોનની ઘંટડી વાગે છે તો કોઈ માણસના ઇશારો કરે 27, 28. દરેક ઘરમાં થાય છે આ વસ્તુ. માણસ લઈને ફોન લે, હલો, એટલે જોતા હોય કામ કરતા હોય 29, 30, પેલો હલો, હા કોણ જોઈએ? ચંપકભાઈ, તમારો ફોન છે 32, 33, 34, કોણ છે પૂછ. આ ગણવાનું ચાલુ રહે છે ને ત્યાં બધું ચાલુ રહે છે. એટલે પેલો કે છે ભાઈ સામે વખત છે રમણીકભાઈ છે. રમણીકભાઈ બહુ મહત્વનું કામ છે, યાદ આવ્યું, આ નોટોય ગણવાની છે. એટલે 35 પર આવ્યા હતા આપણે. પછી શું કરે? 35 ત્યાં આગળ નોટે કાઢી કરી રાખે, જરાક પકડી રાખે, પછી ફોન લેવા જાય. વચ્ચે બોલતા 35, હલો, હા રમણીકભાઈ, 35, હા બોલો શું છે? 35. જે કઈ ચર્ચા કરવી છે વાક્યમાં મનમાં બોલતો જાય પેલું 35, આ ભૂલાય નહીં 35. હા આજે 5 વાગે મળીએ છીએ આપણે 35, બરાબર ટાઈમસર આવી જજો. હા 35. અને ફોન મૂકીને પછી 36, 37, 38. આ ફોન અટેન્ડ કર્યો કે નહીં? કર્યો. પણ પેલા 35 ને ભૂલ્યો. બસ આવી રીતે જે ભગવદ સ્મરણ ચાલે છે અને સંસારની કંઈક આવશ્યકતા હોય, સંસારનું કંઈક કામ હોય તો એ કરો, પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુ, એ ચાલુ રહેવું જોઈએ. પછી જે કંઈ સંસારની તમારી ફરજ આવે, દીકરીના લગ્ન કરવાના છે કરો, પણ પેલું ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઝવેરીને ત્યાં સેટ ખરીદવા ગયા છે વખતે પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય. હા બેટા બોલ, તને ગમે છે કે નહીં? ઓમ નમો ભગવતે વાસુદેવાય. શું કામ ના થાય? સંસારની ફરજ નિભાવતા છોડીને તો જઈ શકાય જ નહીં, એ વાત જ ખોટી. હા, અમુક લોકો બહુ પહોંચેલી કક્ષા, અને સારા અર્થમાં કહું છું પહોંચેલી કક્ષા, જે ખરેખર રીતે વિકાસ કરી અને ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા હશે અને જે છોડી શકે છે એમને વંદન કરું હું, પણ સામાન્ય વ્યક્તિને માટે શક્ય નથી. કહા જાઓગે? ઘર બહાર છોડી જંગલમાં કે જંગલમાં સંસાર નથી? અરે ક્યાંય સંસાર છે. સંસાર તો જ્યાં ધારો ત્યાં ઉભો થઈ શકે. ઉપનિષદમાં એક વાર્તા આવે છે આપણા શાસ્ત્રોમાં.
એક વ્યક્તિ એને કંઈક બહુ આમ ટેમ્પરરી ફીવર આવી ગયો કે સંસારનો ત્યાગ કરી દેવો છે, સંસાર બહુ બંધનો ઊભા કરે છે, ત્યાગ કરી દો. પત્ની હતી, બાળકો હતા, ઘર, જમીન, ખેતરા બધું હતું, બધું છોડીને જતો રહ્યો જંગલમાં. શરૂઆતના 2-4 દિવસ તો ઝાડ નીચે રહ્યો, પણ પછી ઠંડી લાગે, તડકો લાગે એટલે શું કરવું, અને જંગલમાં જઈને બીજું કાંઈ કરવાનું હતું પણ નહીં, ફળ ફૂલ ખાઈ લે. તો પછી ટાઈમ પાસ કરવાનો તો શું કરવાનું, કે આ તડકો બહુ લાગે છે એટલે ધીરે ધીરે એક છાપરું ઊભું કર્યું. છાપરું ઊભું કર્યું, એમાંથી પછી માટીની દિવાલો બનાવી કે જરાક માટીની દિવાલો તો ઠંડક રહે ગરમીમાં, એટલે માટીની દિવાલો ઊભું કરીને ત્યાં ઝૂંપડું બનાવ્યું એને રહેવા લાગ્યો એની અંદર. પછી ફળની સિઝન પૂરી થઈ ત્યારે શું કરવાનું, એટલે એને વિચાર આવે કે આ બધી આગળ બાજુ જમીન બધી નકામી છે ને, એ જમીન થોડી સાફસૂફ કરીને નાનકડું ખેતર જેવું બનાવીને એમાં કંઈક ઉગાડવાની શરૂઆત કરી. 2-4 આંબા વાવ્યા કે આજે નહીં 10 વર્ષે કેરી ખાવા મળશે, આ બધા ફ્રૂટ ને બધું વાવ્યું એને. જે ખેતર મૂકીને આવ્યો તો અહીંયા ઊભું કર્યું, ઘર મૂકીને આવ્યો તો એ ઊભું કર્યું. પછી કપડાં જે એક પહેરીને આવ્યો તો એ તો જર્જરિત થઈ ગયા, એટલે થયું કપડાની કંઈ જરૂર નથી, એટલે એને માત્ર લંગોટી પર આવી ગયો. 2 લંગોટી હોય, એક પહેરી હોય ને બીજી સૂકવી હોય, પણ ખુલ્લું જંગલ. 2-4 વખત એવું થયું કે પેલી જે લંગોટી સુકાવા મૂકી હોય એ કોઈ ઉંદર કાતરે. જંગલની અંદર ઉંદરને કેમ રોકી શકાય, એટલે કોઈક બધી બાવાજી બેઠા હતા, એટલે પછી દુનિયાને તો કોઈક બાવો જોઈએ જ છે, એટલે આ બેઠા હતા એટલે ત્યાં આગળ 10-15 જણા આજુબાજુ વાળા જવા વાળા ભેગા થઈ ગયા. એ લોકોએ કહ્યું કે બાવાજી આ ઉંદર જો તમારી લંગોટી કાપતો હોય તો તમે એક કામ કરો, એક બિલાડી પાડી લો, તમારી આજુબાજુમાં બિલાડી હશે એટલે પછી કોઈ ઉંદર આવી નહીં શકે. બાવાજીએ બિલાડી પાડી. બિલાડી પાળી તો ખરી, પણ બિલાડીને ખાવાનું શું આપવાનું, એને કંઈક જોઈએ, બિલાડીને દૂધ પીવા જોઈએ. એટલે શું થાય, બાવાજી ભિક્ષા માંગવા જાય, પોતાના માટે ભિક્ષા માંગે ને બિલાડી માટે દૂધ માંગે. પછી લોકોએ થયું કે તમે આ બિલાડી માટે દૂધ માગા કરો છો, એના કરતા કોકને વળી દયા આવી ગઈ. એમણે કહ્યું કે તમે એક કામ કરો, મારી ગાય છે હું આપું છું, એ ગાય તમે થોડુંક તમે પીજો, થોડુંક બિલાડીને આપજો. બાવાજીને દાનમાં ગાય મળી. આ દાનમાં મળે એનાથી બહુ ચેતવા જેવું છે. આપવા વાળો આપી દે, પણ મેન્ટેન આપણે કરવું પડે. દાનમાં ગાય મળે, મેન્ટેન તો કરવી પડે. ગાય કે ઊભી રાખીને થોડું ચાલે છે, એટલે રોજ એ ગાયને ચરાવવા લઈ જવી પડે, આ બધું કરવું પડે. દૂધ મળતું હતું, બિલાડીને દૂધ આપે, પણ ગાયને રોજ નવડાવવી, ધોવડાવવી, એના છાણ વાસિંદુ કરવા, દૂધ દોવું, આ બધું કરે કોણ? બાવાજી તો પછી એમાંથી બહાર જ ના આવવા માંડ્યા. અરે જેના માટે મેં બધું છોડ્યું હતું, અને હવે તો ગાયને મેન્ટેન કરવી પડે છે, ગાયને સંભાળવી પડે છે. પછી 1ની 2 થઈ, 2ની 4 થઈ, 4ની 8 થઈ, ગાયો પછી આખું ગૌશાળા ઊભી થઈ ગઈ. લોકોને તો બહુ સારું લાગે કે હા બાવાજી ત્યાં ગૌશાળા છે, પણ બાવાજી બધું સાચવે કેમ? એટલે કોકે સૂચન કર્યું, બાવાજી તમે લગ્ન કરી લો એટલે બધું પતી જશે. અરે ભાઈ, જે છોડી નીકળે તો એ જ આખું બધું અહીંયા ઊભું કર્યું. કહેવાનો આશય કે સંસાર છોડીને જશો ક્યાં, જો લંગોટીમાંથી આખો સંસાર ઉભો થઈ શકતો હોય પાછો, તો આવશ્યક છે જીત સંગો, આસક્તિ છોડી દો. જીત સંગ અને તો ધ્યાન લાગે. સંસાર છોડીને જવું શક્ય નથી. જે અહીંયા છીએ એની અંદર જ છે. પ્રભુ દર્શન, પ્રભુ સ્મરણ, પ્રભુમાં ધ્યાન, ને આ રીતે જો વ્યક્તિ કરે તો મુક્તિ મળે જ છે, એમાં કોઈ શંકા નથી. પરીક્ષિતે વિશ્વ નિર્માણ સંબંધી પ્રશ્નો પૂછ્યા છે. સુખદેવજી સાથે બહુ સુંદર ચર્ચા થઈ. એમાં આગળ વધતા ચતુશ્લોકી ભાગવત આવે છે. પુસ્તકમાં આપણી પાસે છે ચતુશ્લોકી ભાગવત, 26માં પાને. એક ચરણ હું બોલીશ, મારા પછી આપ સૌ. ચતુશ્લોકી ભાગવત બહુ સુંદર છે. આ અનુષ્ઠાન તરીકે જો કહું તો ભાગવતજીનું મૂળ છે. આપણે જે કહીએ કે ભાગવત રૂપી આંબો, આ ભાગવતજીનું મૂળ છે, જેની અંદરથી આખો ભાગવત રૂપી આંબો વિકસ્યો છે. એના 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 5,76,000 અક્ષર. શાસ્ત્રકારો કહે છે કે જે વ્યક્તિ રોજ
આ ચતુશ્લોકી ભાગવતનું સ્પષ્ટ ઉચ્ચારથી અને અર્થ સમજીને પારાયણ કરે છે એને સમગ્ર ભાગવતના પારાયણનો લાભ પ્રાપ્ત થાય છે, એનું ફળ મળે છે. ચતુશ્લોકી ભાગવતનું પારાયણ કરીએ પહેલાં 2 મિનિટ માટે જરાક હરિનામ સ્મરણ કરીએ. એ દરમિયાન બધા આગળ આવી જાઓ, પાછળ જગ્યા રહી નથી બિલકુલ. ખાસ કરીને આ વિભાગમાં જરા આગળ આવી શકાશે અને પછી આપણે ચતુશ્લોકી ભાગવતનો પાઠ કરીએ. પહેલાં હરિનામ સ્મરણ બહુ જલ્દીથી આગળ આવી જાય, એટલે વારંવાર કથામાં આગળ આવો કહેવું ન પડે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. Shri Krishna Sharanam Mama, Shri Krishna Sharanam Mama, Shri Krishna Sharanam Mama, Jai Shri Krishna Sharanam Mama. Shri Krishna Sharanam Mama, Shri Krishna Sharanam Mama, Shri Krishna Sharanam Mama, Jai Shri Krishna Sharanam Mama. Shri Krishna Sharanam Mama, Shri Krishna Sharanam Mama, Shri Krishna Sharanam Mama, Jai Shri Krishna Sharanam. પુસ્તકમાં 26મા પાને ચતુશ્લોકી ભાગવત, એક ચરણ હું બોલીશ, મારા પછી આપશો. શ્રી ભગવાન ઉવાચ, અહમેવાસ્મેવાગ્રે અહમેવાસ્મેવાગ્રે नान्यद्यत् सदसत्परम्, नान्यद्यत् सदसत्परम्, पश्चादहं यदेतच्च, पश्चादहं यदेतच्च, यो वशिष्येत सोऽस्म्यहम्, यो वशिष्येत सोऽस्म्यहम्, ऋतेऽर्थं यत् प्रतीयेत, ऋतेऽर्थं यत् प्रतीयेत, न प्रतीयेत चात्मनि, न प्रतीयेत चात्मनि, तद्विद्यादात्मनो मायाम्, तद्विद्यादात्मनो मायाम्, यथा भासो यथा तमः, यथा भासो यथा तमः, यथा महान्ति भूतानि, यथा महान्ति भूतानि, भूतेषु चावचेष्वनु,
ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ પ્રવિષ્ટાન્યપ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસ્યં एतावदेव जिज्ञास्यम् तत्त्वजिज्ञासुनात्मनः तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्याम् अन्वयव्यतिरेकाभ्याम् यत्स्यात् सर्वत्र सर्वदा यत्स्यात् सर्वत्र सर्वदा ચતુશ્લોકી ભાગવત શ્રીમદ ભાગવતજીનું બીજ છે. સૃષ્ટિના કેટલાક પરમ રહસ્યોનું ઉદ્ઘાટન આ ચતુશ્લોકીમાં કરવામાં આવ્યું છે. સૌથી પહેલું આપણને પ્રશ્ન થાય કે આ જે સંસાર છે, આ જે સૃષ્ટિ જેમાં આપણે જીવીએ છીએ, આ સૃષ્ટિમાં શરૂઆતમાં શું હતું? જ્યારે આપણે નહોતા ત્યારે શું હતું? વિજ્ઞાન અમુક હદ સુધી ગયું છે કે ભાઈ મનુષ્ય નહોતો ત્યારે પશુઓ હતા. ચોપગા પશુઓના પહેલા પણ જળચર પ્રાણીઓ હતા. જળચર પ્રાણીઓ પણ નહોતા એના પહેલા એક કોષી જીવો હતા. અને there was no life on the earth. જ્યારે કોઈ જીવ સૃષ્ટિ જ નહોતી એ વખતે વનસ્પતિ સૃષ્ટિ હતી. એમ થોડે સુધી ગયું છે વિજ્ઞાન. પણ તો એ મૂળમાં જતા જઈએ ત્યારે એમ લાગે કે ભાઈ એ પણ નહોતું ત્યારે શું, એ પણ નહોતું ત્યારે શું? શ્રીમદ ભાગવતમાં એ ઉત્તર મળે છે. અહમ એવ આસમેવ અગ્રે અગ્રે અહમ એવ આસમ. શરૂઆતમાં હું એક જ હતો અને એ હું હતો જ. જે શરૂઆતથી, કારણ કે ક્યાંક તો આપણે ઉભા રહેવું પડે ને. એ પરમાત્મા છે. અગ્રે અહમ એવ આસમ. આ સૃષ્ટિને એકદમ બિલકુલ પ્રારંભમાં હું એકલો જ હતો. સૃષ્ટિમાં તો હું છું જ. અને આ સૃષ્ટિનો અંત આવી જશે પછી આપણને બીજો પ્રશ્ન થાય ને કે આ સૃષ્ટિનો અંત આવશે પછી શું થશે? આપણે જતા રહીશું, આપણા સંતાનો હશે, આપણી પાછળની પેઢીઓ હશે, એ પણ નહીં હોય. પછી શું થશે? એનો પણ ઉત્તર અહીંયા આપ્યો કે યો અવશિષ્યેત સોસ્મ્યહમ યહ અવશિષ્યેત સહ અહમ અસ્મિ. સૃષ્ટિ પહેલા પણ હું હતો, સૃષ્ટિમાં પણ હું છું, અને આખી સૃષ્ટિનો લય થાય પછી જે બચશે તે હું હોઈશ. એનો અર્થ લોજિકના ક્ષેત્રમાં કે ફિલોસોફીના ક્ષેત્રમાં કહીએ તો પરમાત્મા શું છે? પરમાત્મા એ છે જેના આધારે સૃષ્ટિ રહે છે. અથવા તો બીજા અર્થમાં કહીએ તો જે હંમેશા છે જ, જે હોય જ છે તે પરમાત્મા છે. God is that which is always there. એ બનતો નથી અને તેથી તે જતો પણ નથી. હંમેશા. એટલે એનો અર્થ કે જે કંઈ છે તે પરમાત્મા છે. હોવું આ જેનો સ્વભાવ છે એ પરમાત્મા છે. હજી આગળ વધુ તત્વજ્ઞાનની અંદર તો કહી શકું કે બે તત્વો, બે પદ્ધતિઓ અથવા તો બે લાક્ષણિકતાઓ આપણી હોય છે. એક બીંગ અને બીજું બીકમિંગ. બીકમિંગ એટલે સૃષ્ટિ અને બીંગ એટલે પરમાત્મા. આ સૃષ્ટિમાં સતત બીકમિંગ છે, કંઈક હોવું છે, કંઈક ને કંઈક સૃષ્ટિ બનતી રહે છે. નાના હતા મોટા થયા,
ગરીબ હતા ધનવાન થયા, અજ્ઞાની હતા જ્ઞાની થયા, દોષવાળા હતા ગુણવાન થયા. કંઈક ને કંઈક બિકમિંગ થતું રહે છે. અને જ્યાં પણ કંઈક આ બિકમિંગ છે એ સૃષ્ટિ છે. અને જ્યાં બિકમિંગ બધું જ શાંત થઈ જાય અને જ્યાં પ્યોર બીંગ માત્ર હોવું છે એ ઈશ્વર છે. તો ઈશ્વરનો અનુભવ લેવો હોય તો એ જગ્યાએ જાઓ જ્યાં પ્યોર બીંગ છે. બિકમિંગની દોડાદોડ જ્યારે ઓછી થઈ જાય, આમ કરવું છે, પેલું કરવું છે, આ કમાઈ લેવું છે, પેલું લઈ લેવું છે, પેલું આમ બદલી નાખવું છે, આ બધું જેટલું ઓછું થાય એટલું મનુષ્ય પરમ તત્વની પરમ શાંતિની નજીક હોય છે. આનો અર્થ વિકાસ નહીં કરવાનો એવું નથી. હા, પણ બિકમિંગની પ્રક્રિયામાં પણ બીંગ છૂટવું ન જોઈએ. કહેવાનો આશય એ છે તે હું છું. ભગવાન કે છે ઋતેર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાત્મનો માયામ યથા ભાસો યથા તવા. કોઈ વખત દેખાય, કોઈ વખત ન દેખાય. પણ ન દેખાય તેથી નથી એ કહેવું એમાં બુદ્ધિમત્તા નથી, બાલિશતા છે. ઘણા લોકો કે અમે ભગવાનમાં નથી માનતા. કેમ ભાઈ? તો ભગવાન દેખાતો નથી. ભગવાનને પુરવાર કરી આપો, દેખાડો, અહીંયા ટેબલ પર બતાવી લાવો ભગવાન ક્યાં છે તો અમે માની. એટલે ન દેખાય એ ઘણી વાતો છે કે નથી દેખાતું. મોટા ભાગે કહેવાતા નાસ્તિકો છે ને એમની આ એક જ દલીલો છે, ભગવાન દેખાતો નથી, ક્યાં છે બતાવો. અરે ઘણી વાતો છે એવી ન દેખાય છતાં આપણે માનીએ છીએ. પ્રેમ છે, દેખાય છે અને છતાં આપણે માનીએ છીએ કે નહીં? આપણે દરેક જણે પ્રેમનો કંઈક ને કંઈક અનુભવ કર્યો જ છે. માતાનો પ્રેમ, પિતાનો પ્રેમ, ભાઈનો પ્રેમ, બહેનનો પ્રેમ, મિત્રનો પ્રેમ, પતિ પત્નીનો પ્રેમ, સંતાનોનો પ્રેમ, કેટલા બધા પ્રેમ આપણે અનુભવ્યા છે. અને આપણે કહીને કે ભાઈ મને પ્રેમનો અનુભવ છે, તો કહે બતાવો, ટેબલ પર કાઢીને બતાવો તો જ હું માનું. ના મને કેમ ખબર પડે? છતાં પ્રેમ છે જ. God is an experience. God is not an object. He is not a person. He, with capital H, He is an experience. અનુભવ તો હૃદયથી લેવાનો હોય, એ આંખોથી જોવાનો ન હોય. અને લોજિકલી જો તર્કથી જઈએ ને આપણે તો એનો અર્થ શું થયો કે ભગવાનને જો દેખાડી શકાતો હોય તો દેખાડનારો ભગવાન કરતા મોટો થઈ ગયો. એ બહુ સીધી સાદી દલીલ છે. કોઈ માણસ એમ કે હું ભગવાનને દેખાડી શકું છું એનો અર્થ કે ભગવાન કરતા મોટો હોવાનો દાવો કરે છે. ભગવાન જો ભગવાનને કોઈ દેખાડી શકે તેનો અર્થ કે ભગવાનને ન પણ દેખાડી શકે. એ પણ એના હાથની વાત છે ને. એને ઈચ્છા થાય તો દેખાડે, એને ઈચ્છા ન થાય તમને ન દેખાડે. ઇટ ઇઝ હિઝ વિશ. તમે કઈ ન કરી શકો એના માટે. જેમ પેલો મદારી છે, એને ઈચ્છા થાય તો સાપનો ટોપલો ખોલીને તમને બતાવે અને એનું પેટ ભરાઈ ગયું, એને લાગે બસ આજના હવે રોટલો થઈ ગયો, કમાઈ ગયો, આજે ખિસ્સું ભરાઈ ગયું છે, જતો હોય. પછી કોઈ કે બતાવો જરા, નહીં દિખાના, જાઓ. એ સાપની માલિકી નહીં, મદારીની માલિકી થઈ ગઈ. મદારી માલિક થયો એ જ્યારે દેખાડવા ઈચ્છે ત્યારે દેખાડે, એ ન ઈચ્છે ત્યારે ન દેખાડે. આવી રીતે જો ભગવાનને દેખાડી શકાતો હોય એનો અર્થ કે પડદાની દોરી જેના હાથમાં છે ભગવાન કરતા મોટો, એ દોરી ખેંચે, પડદો હટાવે, ભગવાન જુઓ લો, અને એને મન થાય પડદો પાડી દે, હવે નહીં દેખાડું, જાઓ. તો ભગવાન ગુલામ થઈ ગયો. એ ભગવાનના હાથની વાત ના રહી, પછી એ દોરી ખેંચવા વાળાના હાથની વાત થઈ ગઈ. પરમાત્મા તો સ્વયં પ્રગટ થાય છે. એ કોઈ દોરી ખેંચનારાના હાથમાં ગુલામ બનીને રહે? ઉપનિષદનું સાહિત્ય વાંચો તો ખ્યાલ આવે. કઠોપનિષદમાં છે, યમરાજ વર્ણન કરે છે નચિકેતાને, નાયમાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન. આ આત્મા, આ પરમ તત્વ છે એ બહુ સાંભળી લઈએ એટલે મળી ગયો નહીં. ન મેધ, બહુ બુદ્ધિમાન હોય એટલે મળી જાય નહીં. યમે વૈશ વૃણુતે તેન લભ્ય તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ. એ તો આત્મા નક્કી કરે, પરમ તત્વ નક્કી કરે કે મારે આની આગળ પ્રગટ થવું છે. આત્મા એનું વર્ણન કરે કે આ જીવની આગળ મારે પ્રગટ થવું છે, અને આત્મા જે નક્કી કરે એની આગળ આત્મા વિવૃણુતે તનુ સ્વામ, પોતાનું સ્વરૂપ પ્રગટ કરી દે.
એ ઈશ્વરની ઈચ્છાની વાત છે, કોઈ બીજાની ઈચ્છાની વાત નહીં. અને તેથી જયારે લોકો એમ કે ભગવાન દેખાતો નથી, તેને કહો કે દેખવાની યોગ્યતા ઊભી કર. એવી યોગ્યતા તું ઊભી કર કે એ પરમ તત્વને તારી આગળ પ્રગટ થવાનું મન થાય. કેમ તે પ્રદર્શિત કરે પોતાના? યોગ્યતા ઊભી કર, પછી તે પ્રગટ થાય. સૂફી સંતો બહુ સરસ વાત કરે છે આ બાબતમાં. તો યજ્ઞની પ્રથમ રાત્રિએ કન્યા ઓરડામાં બેઠી હોય ને, બહુ સુંદર ઉદાહરણ ચાલે કે છે. એ ઘૂંઘટ ઓઢીને બેઠી હોય છે અને પતિ જ્યારે ઓરડામાં પ્રવેશે પેલી ઓઢેલો છે ઘૂંઘટ. અદભુત સૌંદર્ય છે એ વખતે એનું. ઘૂંઘટ ઓઢીને બેઠી છે. પતિ જ્યારે રૂમનો દરવાજો બંધ કરે પછી કહે કે ચાલો તું હવે આ ઘૂંઘટ ઉઠાવ. ન ઉઠાવે. કેમ? તું આવીને ઉઠાવ. કારણ કે આ ઘૂંઘટ ઓઢવો પડે એવી પરિસ્થિતિ તે નિર્માણ કરી છે. તું મને લગ્ન કરીને લઈ આવ્યો અહીંયા સુધી, મને આ સ્થિતિમાં આ પરિસ્થિતિમાં તે મૂકી છે. ઘૂંઘટ પણ તું જ ઉઠાવ. અને એમાં પણ એક આનંદ છે, એમાં પણ એક રોમાંસ છે. એવી રીતે પરમ તત્વ પડદો રાખીને બેઠું છે. કારણ કે સૂફીમાં શું છે, આપણામાં જે વિચારધારા છે એમાં એવી રીતનું છે કે ભગવાન પુરુષ છે અને જીવ એ બધી ગોપી ભાવ છે, સ્ત્રી ભાવ છે. ત્યાં ઊંધી વાત છે. ત્યાં લોકો પરમાત્માને પ્રેમિકા સમજે. ત્યાં એટલે હું ડિસ્ટન્સ બતાવવા નથી માંગતો, કારણ કે અંતે તો બધું આપણું જ છે, એકલું એક જ છે. હું માત્ર એક ફરક બતાવું છું. ત્યાં પરમ તત્વ પ્રેમિકા છે, ઈશ્વર પ્રેમિકા છે અને જીવ છે તે પ્રેમી છે. જીવને પુરુષ તરીકે કલ્પ્યો છે અને પરમાત્માને પ્રેમિકા તરીકે કલ્પી છે. અને એમની દલીલ એ છે કે જે રીતે પ્રેમ સંબંધની અંદર પ્રેમિકાને સાચવીને રાખવી પડે છે ને, એવી રીતે ભક્તિના સંબંધની અંદર ઈશ્વરને બહુ સાચવીને રાખવો પડે છે. કારણ કે પ્રેમિકા એટલી એની લાગણીઓ કુમાશવાળી, એટલી નાજુક, એને બહુ સાચવવી પડે. આવી રીતે ઈશ્વર તત્વને પણ બહુ નાજુક છે, બહુ કુમાશવાળીની લાગણી છે, એને વાત વાતમાં ખોટું લાગી જાય છે. બહુ સાચવવો પડે છે ઈશ્વર તત્વને. અને માટે એ લોકોએ કહ્યું કે નહીં, પરમાત્મા તો સ્ત્રી જ હોઈ શકે. અભ્યાસ કરવા જેવી વાત છે. આખી યોગ્યતા પ્રાપ્ત કર કે એને ઘૂંઘટ ઉઠાવવાનું મન થાય, એને તારી આગળ પ્રગટ થવાનું મન થાય, એને પોતાનું સ્વરૂપ તારી આગળ ખુલ્લું મૂકવાનું મન થાય, દર્શન દેવાનું મન થાય. યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વં. તનું શબ્દ ઉપયોગ કર્યો છે. તનુ એટલે દેહ, તનુ એટલે શરીર. એ જે પરમ તત્વ અનમેનિફેસ્ટેડ આત્મ તત્વ છે, એ તનુ એટલે દેહ રૂપમાં આવી જાય. એ નિર્ગુણ નિરાકાર, એની આગળ સગુણ સાકાર રૂપે પ્રગટ થઈ જાય. યોગ્યતા પ્રાપ્ત કરી. અરે યોગ્યતા નહીં હોય ને તો એક ઓફિસનો મેનેજર પણ મળતો નથી. કોઈ મોટી ઓફિસમાં મળવા જાઓ તો એ મેનેજરને સીધા ન જઈ શકાય. એની બાજુ પેલું એની સેક્રેટરી હોય ને બીજો કોઈ હોય ને, બધા લાઈન હોય આખી. ત્યાં મળવા જાઓ તમે ત્યારે જઈને ઉભા રહો એટલે સીધા તમને લઈ જાય અંદર કેબિનમાં? નહીં. પૂછે કોણ છો, શા માટે આવ્યા છો, ક્યાંથી આવો છો. લોકો ફોન નથી આપતા. તમે અમુક લોકોને ફોન કરો ને તો એ ફોન ઉપાડે, ના પહેલા એની સેક્રેટરી ફોન ઉપાડે, પછી કહેશે ઓપરેટર ઉપાડે, પછી ઓપરેટર સેક્રેટરીને આપે અને સેક્રેટરી પેલા એને યોગ્ય લાગે તો બોસ સાથે વાત કરાવે. ફોન પર પેલો ન મળે, પર્સનલી જ આવતો આ થાય. તો એક સામાન્ય આ દુનિયાનો રેંજી પેંજી કચરાલાલ, જો એને મળવા માટે આ બધું કરવું પડતું હોય, પાછો કહેશે નથી ટાઈમ, હમણાં નહીં જવા દે, તો હાઉ ડુ યુ એક્સપેક્ટ કે આખી દુનિયાનો ધણી અને તમે કહો મને બતાવો એટલે આવીને ઉભો રહે ટેબલ પર તમારી સામે? એટલે કે ગુલામ છે તમારો? હા, એની સાથે એક સંબંધ બાંધો.
એ મેનેજર સાથે સંબંધ હોય તો પછી ઓફિસના બધા ઓળખતા હોય કે એ તો સાહેબ કે દોસ્ત થાય. પછી એને કોઈ પૂછે ને ખબર છે આ રોજ આવે છે, એ આવે એટલે પેલી સેક્રેટરી ઊભી થઈને સલામ મારે, ગુડ મોર્નિંગ સર. પૂછે અંદર હે? હા હે, જાઓ. એ જ આમ કેબિનનો દરવાજો ખોલીને કેમ છે કરીને બેસી જાય, ખુરશી ખેંચીને બેસી ગઈ. આવી રીતનો ઈશ્વર સાથે સંબંધ ઉભો કરો કે જાય ભગવાનની પાસે આમ જઈને ઉભા રહો એટલે પેલા દ્વારપાળો અને સેવકોને જે બધા સલામ કરતા થઈ જાય, અરે આ તો ભક્ત છે, રોજ મળે છે. અને ભગવાનની સામે ખુરશી ખેંચીને કેમ છે પ્રભુ? ભગવાન કે મજામાં છે. તું આવ્યો એટલે તો બહુ મજામાં છે. એવું લાગવું જોઈએ. એ વૃણતે તનુ સ્વામ. માગણી ન કરો, યોગ્યતા કેળવો. પરમાત્માના ક્ષેત્રમાં આ વાત બહુ જરૂરી છે. આપણે માત્ર માગણી કરતા જ શીખ્યા, આમ લાવો તો માનું, આમ કરો તો નહીં. યોગ્યતા કેળવો. ફર્સ્ટ deserve and then desire. આ શ્લોકમાં કહ્યું યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચારચેષ્વનું પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહમ. પરમાત્મા કહે છે હું સર્વસ્વ છું, દરેક જગ્યાએ છું, સર્વવ્યાપક છું, પણ એ મારામાં નથી બધું. ગીતાજીમાં પણ કૃષ્ણે આવી જ વાત કરી છે. પ્રાણી માત્ર મારામાં છે પણ હું પ્રાણી માત્રમાં નથી. આનો અર્થ આકાશની અંદર આપણે બધા છીએ પણ આપણા બધાની અંદર આકાશ છે નહીં. એક મહાનતા બતાવે છે કે બધાને વ્યાપીને રહેલું છે. એતાવદેવ જિજ્ઞાસ્ય. આ દુનિયાની અંદર, આ સંસારની અંદર જો જાણવા જેવું કંઈ હશે ને તો આટલું જ છે. એતાવત એવ. અહીંયા સુધી છે. તત્વ જિજ્ઞાસુનાત્મન. જે તત્વ જિજ્ઞાસુ છે એના માટે આ જ જાણવા જેવું છે. અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. અન્વય અને વ્યતિરેક વેદાંતની ટર્મિનોલોજી છે, તત્વજ્ઞાનની ભાષા છે. શબ્દો સમજવા જોઈએ. ટૂંકમાં વ્યાખ્યા કરું. અન્વય એટલે યત સત્વે યત સત્વમ અન્વયઃ યથા ધૂમ સત્વે વહ્નિ સત્વમ અન્વયઃ તથા સૃષ્ટિ સત્વે સર્જક સત્વમ અન્વયઃ. અન્વય એટલે એકની ઉપસ્થિતિથી બીજાની ઉપસ્થિતિ પુરવાર થાય, આનું નામ અન્વય. એકની હાજરીથી બીજાની હાજરી પુરવાર થાય, આનું નામ અન્વય. ઉદાહરણ આપ્યું. ધૂમ સત્વે વહ્નિ સત્વમ અન્વયઃ. તમે ઉપર ધુમાડો જતો જુઓ અને તરત નક્કી કરો નીચે ક્યાંક અગ્નિ હોવો જોઈએ. આપણે નીચે જોતા પણ નથી, ઉપર ધુમાડો જોઈને ખ્યાલ આવી જાય કે નીચે અગ્નિ હોવો જોઈએ. અને આપણે સાચા છીએ કારણ કે યત્ર યત્ર ધૂમ તત્ર તત્ર અગ્નિ આપણો અનુભવ છે. એટલે ધુમાડાની હાજરીથી અગ્નિની હાજરી પુરવાર કરી, આનું નામ અન્વય. એવી રીતે સૃષ્ટિ સત્વે સર્જક સત્વમ અન્વય. શાસ્ત્રકારો કહે છે કે ભલે ઈશ્વર નથી દેખાતો, ચાલો માન્ય છે નથી દેખાતો ભગવાન, પણ સૃષ્ટિ તો દેખાય છે. તો આ સૃષ્ટિને કોણે નિર્માણ કરી? કોણે બનાવી આ સૃષ્ટિ? મેં બનાવી? મેં નથી બનાવી. તમે બનાવી? તમે પણ નથી બનાવી. કોણે બનાવી? કોઈકે તો બનાવી હશે ને. અને એ જેનો સર્જક છે તે ઈશ્વર. કારણ કે કોઈ પણ ક્રિએશન કદી પણ ક્રિએટર વગર હોઈ શકતું જ નથી. There can be no creation without a creator. A creator can be without a creation. The creation can never be without a creator. ચિત્રકાર હોય, શક્ય છે કે વર્ષ બે વર્ષ સુધી પીછે હાથમાં લે જ નહીં, પણ છતાં એ ચિત્રકાર છે. Still is a painter. He may not have painted for 2 years. કેનવાસને હાથમાં લગાડ્યો હોય એને, પણ છતાં એ ચિત્રકાર છે. પણ કોઈ ચિત્ર હોય એ ચિત્રકાર વગર રહી શકે? ચિત્રકાર ચિત્ર દોર્યા વગર રહી શકે, પણ ચિત્ર ચિત્રકાર વગર હોઈ શકે? કોઈક તો દોરનારો હોય ને. તો આટલું મોટું આ વિરાટ સૃષ્ટિનું ચિત્ર નિર્માણ થયું, કોણે બનાવ્યું? એ કોણ ચિત્રકાર હૈ? ઈશ્વર. બીજું કહ્યું વ્યતિરેક. યદ ભાવે યદ ભાવ વ્યતિરેક.
એકની અનુપસ્થિતિમાં બીજાની અનુપસ્થિતિ પુરવાર થાય એનું નામ વ્યતિરેક. એકની ગેરહાજરીમાં બીજાની ગેરહાજરી પુરવાર થાય એ વ્યતિરેક છે. વન્ય ભાવે ધૂમ ભાવ વ્યતિરેક. અહીંયા આપણે જોઈએ કે અગ્નિ નથી, એનો અર્થ કે ઉપર ધુમાડો નહીં હોય, આપોઆપ કહીશું. એવી રીતે સર્જકા ભાવે સૃષ્ટિ ભાવ વ્યતિરેક. શાસ્ત્રકારો કહે છે કે જો ઈશ્વર ન હોત તો 73 નો તો આવે હા વચ્ચે ભાષાની મર્યાદા સાથેનો. જો ઈશ્વર ન હોત તો આ સૃષ્ટિ પણ ન હોત. પણ આ સૃષ્ટિ તો છે, એનો અર્થ કે ઈશ્વર હોવો જ જોઈએ. ઇટ ઇઝ પ્રૂવડ બિયોન્ડ ડાઉટ. એ છે એટલું જ નહીં, આગળ કહ્યું યત્સ્યાત સર્વત્ર સર્વદા. એ સર્વત્ર છે અને સર્વદા છે, હંમેશા છે અને દરેક જગ્યાએ છે. સતની આ જ વ્યાખ્યા છે. ગઈકાલે જ્યારે આપણે પહેલું મંગળાચરણનો પ્રારંભ કર્યો ત્યારે હતું સચ્ચિદાનંદ રૂપાય. એક પછી એક લિંક મળતી જાય છે ભાગવતમાં. સત સત કોણ? યત સ્યાત સર્વત્ર સર્વદા. યત સર્વત્ર સ્યાત અને યત સર્વદા સ્યાત. એ સત છે. સર્વત્ર એટલે દરેક જગ્યાએ, ઓમનીપ્રેઝન્ટ, અને સર્વદા હંમેશા, ઓમનિશિયન્ટ, એટ ઓલ ટાઈમ્સ, ઓલવેઝ. સ્થળ અને સમયમાં સર્વવ્યાપકત્વ છે, તે ઈશ્વર છે. સત અને અસત જુદા પાડવા માટેની પરીક્ષા જ આ છે. આ ફળ છે કોસંબીનું, એ સત છે કે અસત, એ કેમ નક્કી થાય? તો નક્કી કરવાની એક જ પરીક્ષા. આ બે પ્રશ્નો પૂછો, એ સર્વત્ર છે? તો તમે કહેશો નથી, કારણ કે અહીંયા મારા હાથમાં છે, એનો અર્થ કે તમારામાંથી કોઈના હાથમાં નથી, એટલે સર્વત્ર નથી તે. અને બીજું, એ સર્વદા છે? નહીં. આજે છે, પેલા અઠવાડિયા પહેલા ઝાડ ઉપર ઉગ્યો હશે, ત્યાંથી તોડીને પેટીમાં પેક કરીને બજારમાં વેચાઈને અહીંયા આવી ગયું. અઠવાડિયા પહેલા નહોતું, અને સાંજે કે કાલે સવારે આનો જ્યુસ નીકળીને પીવાઈ જશે, એટલે પતી ગયું. પછી તે નહીં હોય સર્વદા પણ. એટલે આ સર્વત્ર નથી, સર્વદા નથી, માટે આ સત નથી, અસત છે. પણ ઈશ્વર એ સર્વત્ર છે અને સર્વદા છે. યસ્યાત સર્વત્ર. અહીંયા પણ ઈશ્વર છે, ત્યાં પણ ઈશ્વર છે, ત્યાં પણ છે, ત્યાં પણ છે. દુનિયાના કોઈ પણ ખૂણે અને આ પૃથ્વીના ગોળાને ઓળંગીને ગમે ત્યાં જાઓ, ઈશ્વર તો છે જ અને સર્વદા છે. આથી હજારો વર્ષ પહેલા પણ ઈશ્વરની ઉપાસના થતી હતી, અત્યારે પણ થાય છે, અને આજ પછી ભલે ગમે તેવો કાળ આવશે, ઈશ્વર ભૂલાવાનો નથી. થોડી અંગત વાત કરું. ઘણી વખત લોકો પૂછે કે તમે સાયન્સ ગ્રેજ્યુએટ ને આ લાઈનમાં ક્યાંથી આવી ગયા? મને બહુ દુઃખ થાય. લોકો પૂરીના લાઈનમાં ધંધાની લાઈન લીધી હોય ને, આ લાઈનમાં ક્યાંથી આવી ગયા? ત્યારે મારે કહેવું પડે, ભાઈ આવ્યો નથી, ઈશ્વરે લાવ્યો છે. એ આખી વાર્તા જુદી છે. વાર્તા મારે અત્યારે વ્યાસપીઠ પરથી, હું મારી કથા કહેવા નથી બેઠો, ભગવાનની કથા કહેવા બેઠો છું, અને એ વિશે બહુ જાગૃત છું. પણ જે આશય છે કહેવાનો, કે એ વખતે જ્યારે મેં નિર્ણય કર્યો કે બસ હવે પરમાત્માના ચરણે માથું મૂકવું છે, ઈશ્વર જે કરે તે યોગ્ય રીતે, બીજા બધા જે સંપત્તિ પ્રાપ્તિના સાધનો બધા જ છોડી દીધા. આધાર જે હતો તે સંસારને માટે બહુ જરૂરી છે, કે સંસાર કેમ ચલાવશો, પરિવાર કેમ ચાલશે, સમાજમાં કેમ રહેવાશે, આ બધું જ્યારે છોડ્યું એ વખતે કેટલાક નજીકના, બહુ લાગણીથી, બહુ આત્મીયતાથી કહેતા એ લોકો, ત્યારે તમે બહુ લાગણીમાં નહીં આવી જાઓ. ભગવાન ભગવાન ઠીક છે, અંદર પોતે ભક્તિ કરીએ, એના ઉપર કંઈ જીવન ન નીકળે, ક્યાં સુધી આ બધી કથા વાર્તાઓ અને બધા પ્રવચનો ક્યાં સુધી ચાલશે? આ અમુક જે બધા વૃદ્ધ બહેનોનો થોડોક વર્ગ છે, ત્યાં સુધી કથા વાર્તાઓ ચાલ્યા કરશે, અને પછી તો કોણ ભગવાનમાં માનવાનું છે? આ જમાનો કેવો બદલાઈ રહ્યો છે, કળિયુગ આવી રહ્યો છે, અને તમારી લાઈન બંધ થઈ જશે. આ લાઈનમાં આવ્યા વાળા પછી કહેવાના ને, એ લાઈન બંધ થઈ જશે પછી, કે અત્યારે તમારી ઘરાકી કોણ કરે છે? આ લોકો બધા, આ ભાષા જ મને નથી ગમતી, પણ કેવા વાળા, અને બહુ લાગણીથી કહેતા હતા, એમને મારા વિશે કંઈક ચિંતા હતી તેથી કહેતા હતા.
એ કેમ ચાલશે? પછી સમાજમાં તો રહેવું પડે છે. ત્યારે મેં એમને કહ્યું, એક જ વસ્તુ હું નથી જાણતો, અને કદાચ હજારો વર્ષ સુધી બધાને આ ચિંતા રહી છે કે ધર્મ ચાલ્યો જશે, ધર્મ ચાલ્યો જશે, ધર્મ ચાલ્યો જશે. હું નથી માનતો કે ધર્મ ચાલ્યો જાય. કૃષ્ણને ખોળે માથું મૂકું છું અને જોઈ શકીએ છીએ આપણે છેલ્લા 10, 15, 20 વર્ષોની અંદર કે કેટલો યુવાન વર્ગ રસ લેતો થયો છે ધાર્મિક પ્રવૃત્તિમાં. દરેક જગ્યાએ વિશ્વભરની અંદર અને દરેક વક્તાઓની પાસે, હું એમ નથી કહેતો હું જ રૂડો રૂપાળો છું, દરેક પણ યુવા વર્ગને આ ધર્મ ક્ષેત્રની અંદર એક આકર્ષણ ઉભું થયું છે. તેવાનું જ કારણ કે ઈશ્વર સર્વદા છે અને સર્વત્ર છે. વચ્ચે થોડોક સમય એવો આવી ગયો હતો કે જરાક યુવાનો જે અત્યારે 35-40 છે એ હવે આવ્યા છે, પણ એ પોતે જ્યારે 25 હતા ને કે 20 હતા ત્યારે એમને બહુ મન નહોતું થતું એ કરવાનું. અત્યારે 40-50 આસપાસના છે, પણ હવેની યુવા પેઢી ઇન્ટરેસ્ટેડ છે, સર્વદા છે, ઈશ્વર છે જ, અને ઈશ્વર સિવાય બીજો આશ્રય નથી. ચતુશ્લોકી ભાગવત કહ્યું. ત્રીજા સ્કંદના 10મા અધ્યાયના પહેલા શ્લોકમાં શ્રીમદ ભાગવતજીનું સ્વરૂપ વર્ણન કર્યું છે. તત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયા મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આખા ભાગવતજીનો નકશો કંટાળી દીધો કે આ માર્ગે જવાનું છે. દ્વિતીય સ્કંદને વંદન કરીએ, ત્રીજો સ્કંદ શરૂ કરીએ તે પહેલા 5 મિનિટ માટે જરા હરિનામ સ્મરણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાવથી ગાઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો બાલકૃષ્ણ લાલ કી જય. વલ્લભ નામ લાડવા રે, દૂધ સાકર થી મીઠડા. વલ્લભ નામ લાડવા રે, દૂધ સાકર થી મીઠડા. વલ્લભ નામ લાડવા રે, દૂધ સાકર થી